વૈદિક યુગમાં શું થયું? વૈદિક યુગમાં શું થયું? કયા કયા? हाँ बोलो, जोर से बोलो। चरक संहिता में શું હતું? ચરક સંહિતામાં આયુર્વેદ વિશે છે અને સુશોષણ હે ને? પછી કઈ સંહિતા? સુશ્રુત સંહિતામાં શું હતું? આખું મેડિકલ હે ને, મેડિસિન્સ ને બધું ઓપરેશન કેમ કેમ કરવાનું એ બધું સામાન સુશ્રુત સંહિતામાં. કોણે બનાવ્યું હતું? મહર્ષિ સુશ્રુત. ઓકે, પછી બીજું કણાદ. પછી બીજું બોલો બોલો બોલો, જેટલું બોલશે એટલું રિવિઝન થશે હે ને. જો શરૂઆતનો વૈદિક કાળ 500 થી 500 1000 BC એટલે કે 500 વર્ષ હે ને. ત્યારે 1500 થી લઈને કયું 500 BC, ત્યારે 1500 થી લઈને 600. હવે આ બાજુ તમને કઈ ખ્યાલ આવ્યો 1500 થી 600 કેવી રીતના વધી જાય? બરાબર, તો આ વસ્તુ ખાસ તમારે ક્લિયર કરવાનું છે. શું કહેવાય છે આપણે બંને કે આટલા વર્ષો પહેલા જન્મ થયો હતો એમ સમજીએ આપણે. ₹25 લાખ એક અને બીજું કઈ આવ્યું 2026. ઓકે, આ તો આપણો ઈસુનો જન્મ થાય છે લઈને ત્યાંથી 2026 ઈસવીસન ખ્યાલ આવી ગયો. આને શું કહેવાય? ઈસવીસન. અને આ બાજુ શું કહેવાશે? ઈસવીસન પૂર્વે. ઓકે, હવે માનો એમ સમજીએ કે સમ્રાટ અશોકનો જન્મ આજથી લઈને 2400 વર્ષ પહેલાથી હતો. તો આપણે કેટલા બીજા બાજુ કેટલા ગણવાના? અહીંયા 400 ગણવાના ને આપણે, બરાબર? આશરે ગણી લઈએ. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જન્મ થાય તો મૃત્યુ ક્યાં થશે? આ સાઈડ પર કે આ સાઈડ પર હે ને? હવે ખ્યાલ આવ્યો? 2026 બરાબર. આ બાજુ શું થાય? એનું મૃત્યુ થાય. હવે સમજ પડી? આનો પાષાણ યુગનો 25 લાખ વર્ષ પહેલા હે ને. તો અંત આપણે ક્યારે સમજવાનો? 8000 10000 અલગ અલગ સમયગાળામાં. આ બાજુ જન્મ થાય તો આ બાજુ એનું મૃત્યુ થાય. સમથિંગ મારા જન્મ 1994 તો સમથિંગ મૃત્યુ સંભવત જે દિવસ હોય એ દિવસ. ખ્યાલ આવ્યો બધાને? સમજ પડી ગઈ? ત્યારે તમે જ્યારે પણ હિસ્ટ્રી કે કંઈ વાંચો ને ત્યારે એક લાઈન બનાવી લેવાની. ખ્યાલ આવશે? કોઈ બી તમે હિસ્ટ્રી ટોપિક વાંચો ને ત્યારે તમે ટોપ બનાવી લેવાનો. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, કયા કયા? મહર્ષિ સુશ્રુત, કણાદ, કૌટિલ્ય, પછી મહર્ષિ ભૃગુ, પછી મહર્ષિ ઋષિમુનિ સાધુ સંત ખબર છે ને? ખ્યાલ છે ને? પછી જો મહર્ષિ સુશ્રુત ભારદ્વાજ વિમાન યંત્ર હે ને, કણાદ કેમેસ્ટ્રી હે ને, પછી મહર્ષિ ભૃગુ એસ્ટ્રોલોજી અને ચાણક્ય કૌટિલ્ય. ખ્યાલ છે ને? વૈદિક કાળ 8000 પછીનો સમયગાળો. કયો સમયગાળો કહીશ આપણને અહીંયા? 1500 બરાબર. ખ્યાલ છે આટલું? શું થાય છે એમાં? ગ્રંથોની
રચના વેદો પુરાણો બધા ક્યાં રચાયા કહો ખાલી ત્યાં ખૂણો ભરો ને કહો તારે કઈ ઉઠી જતા અહીંયા ખ્યાલ આવશે બધું વૈદિક કાળમાં શું થાય વેદોના ગ્રંથોની વેદ ગ્રંથ ઉપનિષદોની રચના ખ્યાલ આવ્યો અને એ વેદો ગ્રંથોના આપણા મનમાં એવું રહે પણ આ શું છે બધા ઋષિમુનિ લખતા હતા ગ્રંથો એવું બધું અને ખ્યાલ આવ્યો બધાને પછી છે જૈન ધર્મ તો ખબર છે તમને જૈન ધર્મ ચલો ઓકે જૈન ધર્મના સ્થાપક કોણ કહેવાય છે જો પહેલા તીર્થકર કોણ ઋષભદેવ કોણ ઋષભદેવ જૈન ધર્મના સ્થાપક કોણ ઋષભદેવ 24માં તીર્થકર કોણ 23માં કોણ આદિ પાર્શ્વનાથ હે જો આટલું તમને ખ્યાલ છે તેને થોડું હલકું રિસર્ચ કરી લેવાનું એને પ્રોપર નામ આપણને ખબર પડે પાર્શ્વનાથ ને આદિ પાર્શ્વનાથ નામ છે બરાબર પછી આદિનાથ નેમિનાથ ને બધા અલગ અલગ નામ છે તીર્થકરોના એક જોઈ લેવાના હલકા ફુલકા બે ત્રણ યાદ રહી ગયા ને બાકીને વિશેષ બાકી છે ને થઈ જશે ધીમે ધીમે ચાલો પછી ઋષભદેવે શું કરી સ્થાપના ક્યાં ક્યાં છે જે જૈન દેરાસરો ક્યાં ક્યાં છે ગુજરાતમાં પાલિતાણા રાજસ્થાનમાં આબુના દેલવંદરા શું છે દેલવંદરાની ખાસિયતો મેં તમને બતાવી ગોત્રની ને હે પછી કોને જૈન દેરાસરો કોને બનાવ્યા હતા ઓ ગ્રુપ નામ તમારું ચાલો આ બધું કોઈ જૈન દેરાસરો છે કોણ હતો આપણે જૈન દેરાસર જૈન દેરાસર બનાવવાના વ્યક્તિ કોણ આ બાજુ સ્પેશિયલ કોચિંગ સમજાયું હતું ને કોણ હતું બે વ્યક્તિ હતા તેજપાલ અને વાસ્તુપાલ અને ખ્યાલ આવ્યો અને મજૂરી કેવી રીતના આપવામાં આવે છે બનાવે બોર્ડમાં આપવામાં આવે બોર્ડમાં એટલે કેવી રીતના બોર્ડમાં જેટલું એ પોતાની કામ કરે બરાબર પાવડર આવે તેટલું એના બરોબર સોંપવામાં આવે ને બોર્ડ વાસ્તુપાલ અને તેજપાલ યાદ રહેશે પછી ચાલો એ તો મજૂરીને પણ એક બીજી ખાસિયત છે બીજું કે એવું જનરલી પણ એવું છે કે સાથે દેરાસરમાં કે ચાલો આ તો પછી મોટા મોટા મહાન હસ્તીઓને યાદ રાખશે તો મજૂરી બી પોતાનો એક્સ્ટ્રા સ્પેર ટાઈમ આપીને એક બીજું બનાવ્યું હતું સેમ એના જેવું તો મતલબમાં કેવું કે ડિફરન્ટ ટાઈપનું પોતાની કામ છે પોતે મજૂરોએ પોતાના માટે બી બનાવ્યું એટલે કે પોતાના તરફથી બનાવ્યું તેવી રીતના ખ્યાલ આવ્યું પછી ગૌતમ બુદ્ધિઝમ સાલ કઈ તમારા છોકરા સમયગાળા કદાચ સમજીએ આપણે અને ચલો ગૌતમ બુદ્ધનું નામ ગૌતમ સિદ્ધાર્થ પપ્પા નામ મમ્મીનું મહામારી પત્ની ઓકે બાળકોને આપણે અત્યારે છોડી દઈએ હે ને જન્મ ક્યાંથી હતો ઇન્ડો નેપાળ જગ્યા બાજુમાં અહીંયા નથી લુંબિની ઇન્ડો નેપાળ બોર્ડર ઉપર ઇન્ડિયા અને નેપાળની બોર્ડર ઉપર કેમ કે આપણે થયું બોધ ગયા બોધી વૃક્ષ નીચે હે ને પછી બીજું શું કહ્યું મને હા મૃત્યુ ક્યાં થયું હતું
મૃત્યુ ક્યાં થયું તેમનું? નિર્વાણ ક્યાં થાય છે? કુશીનગર. કુશીનગર ને? અરે યાર બહુ ઢીલું કામ છે, બહુ ઢીલું કામ. કુશીનગર મૃત્યુ, બરાબર. ખ્યાલ આવ્યો? નીચે જો, મુખ્ય તીર્થોમાં બોધ ગયામાં શું થાય છે? જ્ઞાન પ્રાપ્તિ. હે ને? સારનાથમાં પહેલો ઉપદેશ, પછી લુંબિનીમાં જો યાદ રાખવાનું કે જન્મ ક્યાં? લુંબિનીમાં. હે ને? પછી જ્ઞાન પ્રાપ્તિ ક્યાં? બોધ ગયામાં. હે ને? પછી પહેલો ઉપદેશ ક્યાં આપે છે? સારનાથ યુપીમાં. હે ને? પછી કુશીનગરમાં શું થાય છે? મૃત્યુ. સિક્વન્સ યાદ આવી જશે. આ બાજુ છેલ્લે તમને કે આ રીતના તમને જરૂર છે. આવી રીતના આખું બતાવો તો વાંધો નહીં આવતો ને? ચાલ્યું કે નથી ચાલ્યું? મોર્નિંગમાં આવશે કે આફ્ટરનૂનમાં? મોર્નિંગમાં આવી શકશો? મોર્નિંગમાં આવો તો પાછળ એટલે ચાલુ કરી દેવું છે. હું જવાનું છું ભણાવવા માટે 8 થી 9 માં. એટલે વિચાર લો એક કે એક વસ્તુ આપણે ચાલુ કરી નાખીશું પહેલેથી શરૂઆતથી. વાંચવું નહીં પડશે વધારે. લાગે છે આટલું જોઈએ કે વાંચવું પડશે. આ લોકોને આટલી પ્રિવેસ્ટિક. હા, પછી એડવાન્સ કંઈક આપણે વાંચવું હોય ને તો થોડું વાંચવું પડશે. બાકી તો નોર્મલ જન્મ મૃત્યુ વાળું આપણને કેન્સર થઈ જાય. મારે ખાલી ચોપડા વસાવવાની પડશે. હા, આ તો પુસ્તક મેં આપવાનું છે, લખવા આપવાનું છે, ચિંતા નહીં કરવાની. ડિસ્પ્લે પર આપણે કમ્પ્યુટરમાં લખીએ છે ને એને આપણે લખીશું પણ. ખ્યાલ આવશે આ રીતના? હે ને? આવતીકાલથી તો મોર્નિંગ સેશન તમારા ફ્રેન્ડ જેટલા બી નહીં આવતા હોય આવવાના હોય મોર્નિંગ સેશન બોલાવી લો. હું ત્યાં આવી જાઉં ક્લાસીસ કરે. કમ્પ્યુટર અને જીકે ભણાવી લઈશું આપણે. એટલે તમારે મેઇન ખાલી રિસર્ચ વર્ક તમારી પાસે રહેશે. હે ને? ચાલો આટલો ખ્યાલ આવ્યો? ચાલો ઓનલાઈન આપણે આગળ વધીએ. આપણે ક્યાં હતા? હા થઈ ગયું ને આપણે? ઓકે કલિંગ રિવ્યુ આનાથી બાકી છે ને થોડું? પહેલો ચર્ચા કરતા ને આ વિશે કલિંગ રિવ્યુ કોની વચ્ચે 261 ઈસા પૂર્વ એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ થાય છે કેટલા વર્ષ પહેલા? 261. કોની વચ્ચે યુદ્ધ થાય છે? મગધના રાજા સમ્રાટ અશોક, ચક્રવર્તી સમ્રાટ અશોક. થોડું નામ લઈએ હે. ચક્રવર્તી સમ્રાટ અશોક અને કલિંગના રાજા કનિષ્ક જોડે. હાલો તો ખ્યાલ આવી ગયું હે ને? પછી ખ્યાલ છે કે એમને શું થાય છે? હૃદય પરિવર્તન અને પછી શું અપનાવે છે? બૌદ્ધ ધર્મ, બૌદ્ધ દીક્ષા લે છે. હે ને? પછી શું બનાવે છે? પોતાના આખા ભારત સામ્રાજ્યમાં 84,000 બૌદ્ધ વિહારો અને સ્તૂપો. સ્તૂપો શાના માટે હોય? ભગવાન બુદ્ધના કે અવશેષો માટે એના માટે. અને વિહારો શાના માટે? ગાર્ડન. વિહાર મતલબ ગાર્ડન કે જ્યાં એ લોકો ભિક્ષુઓ કે પછી સાધુઓ મતલબ બૌદ્ધ ભિક્ષુઓ એમ કહી શકે જે શાંતિથી પોતાનું ધ્યાન કરી શકે. સ્તૂપોમાં રહીને લોકો શું કરી શકે? રહી શકે અને વિહારમાં એ લોકો ધ્યાન એવું કરી શકે. મેં તમને ઘણી બધી બૌદ્ધ ગુફાઓની વાત કરી હતી ગઈકાલે. શિયાળો ઉનાળો ચોમાસા મતલબ નોર્મલ ટેમ્પરેચર જગ્યા પર રહી છે. 12મા ધોરણમાં બેન? 12મા ધોરણમાં ને? સ્પેશિયલ કોચિંગ. શું નામ છે? કોના વચ્ચે છે? ચક્રવર્તી સમ્રાટ અશોક અને કલિંગ રાજા કનિષ્ક. કેટલા બૌદ્ધ વિહારો સ્થાપના કરે છે? 84,000. બરાબર. શાના માટે ઉપયોગમાં ખ્યાલ આવી ગયું? રહેવાની, જમવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા. ખ્યાલ આવી ગયો? ગુફાઓમાં પણ બૌદ્ધ ભિક્ષુઓ રહેતા હતા. અલગ અલગ જગ્યા પર ધ્યાન કરતા હતા. દાખલા તરીકે આપણે નાસિકની પાંડવલાની, બરાબર. પછી ભરૂચમાં કરિયર ઉપર કરી નાખ્યા. એવી જગ્યા પર શું બનાવતા હતા? બૌદ્ધ ભિક્ષુઓ કે બૌદ્ધ સાધુઓ ત્યારે એને સાધના કરતા, સાધના નહીં કરતા, ધ્યાન કરતા હતા. ખ્યાલ આવી ગયું? પછી બીજું કોણ છે? હાયડેસ પીઠ કી લડાઈ. કોની વચ્ચે? જો 326 છે એટલે એક્ઝેક્ટલી આપણે કહી શકાય સમ્રાટ અશોકના પહેલા અને બૌદ્ધની સાથે.
હે ને? જો એક જ સમયમાં અલગ અલગ જે અલગ અલગ શાસકો હોય, બરાબર, માનો દક્ષિણમાં ચોર હોય તો ઉપર કોણ હોય, કોઈ બીજું હોય, બરાબર. તો સાંભળજો, 326 એટલે કે સમ્રાટ અશોકના એક્ઝેક્ટલી સમયમાં, હે ને? અને આ રાજા ક્યાં હતા? પંજાબ, બરાબર. કઈ નદી? ઝેલમ. ઝેલમ નદી ક્યાં કોનું સામ્રાજ્ય હતું? પોરસ રાજાનું, અને અને તુર્કી સાઈડ થી કોણ આવે છે? સિકંદર, હે ને? સિકંદરનું જન્મ સ્થાન કયું? મેસોપોટેમિયા. કયું? મેસોપોટેમિયા. સોરી, મેસોડોનિયા. બે વસ્તુનું બહુ કન્ફ્યુઝન થાય છે, મેસોપોટેમિયા કે મેસોડોનિયા. આ બે વસ્તુ કન્ફર્મ કરી દેજો. ઠીક, મેસોડોનિયા છે ને? મેસોપોટેમિયા. કઈ જોઈ જજો વસ્તુમાંથી, હે ને? કોણ જન્મ થાય છે ત્યાં? ફાધર તો એસોરામમાં હતા, તો સિકંદર કઈક પછી કંટા કેટલું કહી શકાય એને, પછી લાગી જાય છે કે ભાઈ અમારી દુનિયા જીતવી તો નીકળી પડે છે, અને અને શું લાગે છે કોણ જીત્યું હતું, કોણ હાર્યું હતું? અને અહીંથી પછી એમનું વિશ્વજીતનું જે આગળનો પ્રવાસ હતો એ શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. અહીંથી આગળ વધતા નથી. એનું કારણ શું? લોજિક જો સિકંદર દુનિયા જીતવા નીકળેલા હતા, ઓકે, આખી દુનિયા પર પોતે સામ્રાજ્ય ઉભું કર્યું હતું. ને ભારતની તક્ષશિલા અને પોરસ રાજાનું સામ્રાજ્ય પછી છે ને એવી વ્યક્તિ રિટર્ન થાય છે, એવું તો શું કારણ? જો જે બી વ્યક્તિ સાંભળ્યું, સેનાથી બી જાય, ત્યાંથી એને શરૂઆત કરી હતી, સેનાથી બી જાય અને પાછા પોતા શસ્ત્ર પોતા સરેન્ડર કરી દે, કોને? સિકંદરને. આ બાજુ યુદ્ધ લડે છે અને ભયંકર યુદ્ધ થાય છે પોરસ અને સિકંદર વચ્ચે. સિકંદરને લાગે છે કે ભાઈ આ વ્યક્તિ નમવા વાળો નથી. શરૂઆતમાં જ મને આવું તકલીફ થાય છે, તો અંત એનો કેવો હશે? ખ્યાલ આવી ગયું? આ વિચાર જ્યાં સુધી પોતા આવ્યો ને ત્યારે તો લડીને નાના નાના સામ્રાજ્યો હતા, એટલે એ પોતે શું કર્યું? લડીને મેળવી લીધા. પણ અહીંથી હવે આગળ જવાય નહીં, કારણ કે પોતાની સેનામાં બી એટલું નુકસાન થયું હશે ને. પછી આપણે સાંભળ્યું નથી કે ભાઈ અગાડી પણ એને યુદ્ધ કર્યું હતું. કોઈ સાંભળ્યું સિકંદર એમથી અગાડી વળી જાય, ભારતમાં વિશે એકાતા એવું સાંભળ્યું ને આપણે? અહીંથી શું થઈ જાય છે? પછી રિટર્ન થાય, પછી શોર્ટ ટાઈમમાં એનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે એવું આ તો સમજાશે ને? શું છે जो कि है यह युद्ध सिकंदर और पंजाब के राजा पोरस के बीच झेलम नदी के तट पर हुआ था। पोरस की बहादुरी ने सिकंदर को प्रभावित किया था, मतलब बहादुर था, बराबर। अब એવું બી થઈ છે કોઈ અમુક જગ્યા પર શિલાલેખમાં એવું બતાવવામાં આવે છે કે પોરસ રાજા સિકંદરને ઘોડા પછાડી બાંધીને ખેંચી જાય છે, એવું બધા અમુક શિલાલેખમાં એવું બતાવવામાં આવ્યું છે જે જગ્યા ઉપર, બરાબર. ઇતિહાસકારનું પ્રોપર ક્લેરિફિકેશન નથી કે કોણ જીત્યું હતું ને કોણ હાર્યું. જો જીતો હતો સિકંદર તો એ આગળ વધ્યો હતો, આ એક પોઈન્ટ મૂકે છે અને એના અવશેષો કે એના આપણે લેખો મળશે, પણ હિસ્ટોરિયન કોઈ એવા કહેતા નથી કે આગળ વધ્યા હોય. ખ્યાલ આવ્યો? ત્યારે કંઈક બીજી ઇતિહાસ આપણને જોવા મળશે. પંજાબ ભાઈ ક્લાસ દિલ્હી પર આવ્યા હતા, હે ને? જેવા અફઘાનો અને તુર્કીઓ બધા દિલ્હી પર શાસન જમાવ્યું હતું, પંજાબી આવી શકते हैं દિલ્હી સુધી. પંજાબ થી આ બાજુ ઇતિહાસ કેમ મળતો? આ એક પોઈન્ટ છે કે કોણ જીત્યું હતું કોણ હાર્યું, હે ને? પછી કેવું છે? તરાઈન કા દ્વિતીય યુદ્ધ. તરાઈન કા દ્વિતીય યુદ્ધ. આ કેમ તરાઈન? કોની વચ્ચે થાય છે? પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી. કેટલી વખત આક્રમણ કર્યું હતું? મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે કેટલી વખત વોર થઈ હતી? 13 થી 14 વાર વોર થઈ હતી. 13 વખત એને હરાવ્યો હતો, કોને? મોહમ્મદ ગોરીને. તો સિકંદર કે આપણે પૃથ્વીરાજ ચૌહાણ બહુ ઉદાર દિલી માણસ, માફ કરે, છોડી મૂકતા હતા. પછી શું થયું? ગઈકાલે મેં વાત કરી હતી, કશ્મીરના શાસક આપણે પૃથ્વીરાજ ચૌહાણ અને પછી દિલ્હી પર તેનું શાસન ચલાવે છે, દિલ્હી પર થાય છે, બરાબર. એના સસરા કોણ? કાલે વાત કરી હતી ને, કોણ? રાજા જયચંદ. કોણ? રાજા જયચંદ, બરાબર.
શું હતું સ્ટોરી મેં તમને ગઈકાલે વાત કરી હતી जैसन के बारे में बताओ अरे आपका प्रोसेस है ना वो तो चलो कोई बात नहीं आगे बात જયચંદ પોતાની પુત્રીનું શું કરે છે સ્વયંવર ગોઠવે છે બધા રાજા મહારાજાઓના આમંત્રણ આપે છે હવે દિલ્હીપતિ હતા એમને આપવું પડે માનથી આપવું પડે સન્માનથી આપવું પડે આમંત્રણ કે ભાઈ તમે ભાઈ અમારી પુત્રીના સ્વયંવરમાં આવો અને પાર્ટિસિપેટ કરજો તમારે જે છોકરીને ગમી જાવ તમે ખ્યાલ આવ્યો હવે સ્વયંવર વિશે તો ખબર છે ને પછી સ્વયંવર વિશે ખબર છે ને લાસ્ટમાં બેનો બંને શું થાય છે સ્વયંવરમાં છોકરીને મનપસંદ જે હોય એને હાર પહેરાવે ને સ્વયંવર ખ્યાલ છે ને આટલું પાકો છે ને શું થયું હતું એ સ્ટોરીમાં એ પૃથ્વીરાજ ચૌહાણ જે છે રાજા પૃથ્વીરાજ ચૌહાણ એના અર્પણ કરવા માટે એમને આમંત્રણ નહીં આપે નહીં આપે અને હા, લોકો તો બનાવીને એ વડોદરી છે એ પૃથ્વીરાજ ચૌહાણ એના હાથે લગ્ન કરવાના એના મનમાં એવું હતું કે મારે એની જોડે લગ્ન કરવા છે હે ને તો એટલે એ સંદેશ પહોંચાડે છે પૃથ્વીરાજ ચૌહાણ પાસે અને પૃથ્વીરાજ ચૌહાણ એ આવે છે અને એને લઈને જાય છે સ્વયંવરમાં થઈને જાય છે આવી જાય છે તેઓની યાર હે ને જો પૃથ્વીરાજ ચૌહાણનો અપમાન કરવા માટે શું કર્યું પહેલા તો આમંત્રણ નહીં આપ્યું સેકન્ડ એમનું પુત્ર બનીને દ્વારકાની જગ્યા ઉપર મૂક્યું બરાબર એમની જે પુત્રી હતી કોણ શું નામ હતું એનું સંયોગિતા એવું છે કે નહીં સિરિયલ ચાલો શું કરે છે પુત્ર મૂકે છે તો સહયોગી શું કરે છે બધાને લાઈનસર રાજાનું જ્યોતિ આવે છે બરાબર એની ઓળખાણ કરવામાં આવે છે કે જે જગ્યાના રાજા આ છે જોયા તો ના હોય ને રાજકુમારીએ કે આ જગ્યાના રાજા છે તો શું કરે છે એક વ્યક્તિ એમ બતાવે છે કે આ જે રાજા છે એના છે આટલું એમનું સામ્રાજ્ય છે વારંવાર બધાની સામે જઈને ઉભી રાખે છે અને જોઈ છે કે ભાઈ બધા રાજા વિશે માહિતી મેળવી રહી છે હાર લઈને જાય છે પછી છેલ્લે શું આવ્યું એમનું પૂતળું ત્યાં એ હાર કરાવી રહી છે ગેટ પર સમજજો પૂતળું ક્યાં મૂક્યું હતું ગેટ પર ઘર પર બહાર જ હતી એને ગયા ગોળા ઉપર જબરદસ્ત હોય છે અને આના લીધે પાછું શું થાય છે જયચંદને ઝટકો લાગે એટલે ખોરું લાગી જાય છે કે ભાઈ આવું ઉઠાવી લઈ જવાનું દિલ્હીપતિ માટે બી સારું કહેવાતું નથી એટલે આ બરાબર ઊંધી વાત ફેલાવે છે કે ભાઈ દિલ્હીપતિને આવું સ્વભાવ આપતું નથી વગર આમંત્રણ આવું ખાઈ જવું આવું હે ને ચાલો એ બે એમ મળ્યો પછી શું થાય છે જયચંદ મોહમ્મદ ગૌરી જોડે પાર્ટિસિપેટ સંધિ કરી લઈ છે કે તમે જ્યારે બી મતલબ આક્રમણ કરવા આવો તો ત્યારે મારે તમને ફૂલ સપોર્ટ આપશે બરાબર ત્યારે જ પૃથ્વી ચૌહાણ હારે છે કોનાથી મોહમ્મદ ગૌરી હે ને એમના એક રાજકવિ હતા કોણ હતા જયચંદ કોણ હતા નામ નથી યાદ એનું ભટ્ટ એ છે છેલ્લે સરનેમ ભૂલી જાય તો એમના સેનાપતિઓ શું કહે છે કે ચાલો બધું બરાબર છે આક્રમણ કરવા આવે છે તમે યુદ્ધ કરી લેશો તૈયાર રહી છે એ લોકો ને પછી સ્ટોરી ખબર છે નથી ખબર ચાલો શું થાય છે એમના જે એક રાજકવિ હતા એ પણ એમની જોડે અરજ કરી લેવામાં આવે છે આવી જાય છે યુદ્ધને કેદી બનાવી લેવામાં આવે પછી એમને ધર્મ બદલવા માટે ફોર્સ કરવામાં આવે છે પણ બદલતા નથી અને પછી શું કરવામાં આવે છે એમની અલગ અલગ રીતે પીડા આપવામાં આવે યાતના એટલે કે ટોર્ચર કરવામાં આવે બરાબર લોખંડના સળિયા ચામડીઓ ખેંચવામાં આવે ગરમ કરીને બરાબર પછી આંખ તો ફોડીને એક હતી હે ને અને પૃથ્વીરાજ ચૌહાણ સારા વિશે તજજ્ઞ હતા તીર ચલાવવામાં એક્સપર્ટ ધનુષ અને એ પણ કેવું ધનુષ આનો અવાજ કઈ દિશામાંથી આવે છે એને પ્રોપર ખબર હોય તો જોયા વગર બી એને શું કરતા હતા ટાર્ગેટ કરી શકતા હતા એને એમના જે રાજકવિ હતા જોઈ શકતા હતા પોતે એમને બી આજના બેઠેલી તો પછી એક કાર્યક્રમ ગોઠવાય છે ત્યાં એમ જોવા માંગે છે પણ મોહમ્મદ ગોરી હવે તારી યુદ્ધની કળાઓ અમને બતાવો એક મોટી જગ્યા પર ઉભો રાખેલા હોય છે
પછી પેલા આદેશ આપે છે કે હા ટકોરો વગાડશે બેલ જેવું હે ને એટલે તો એક પ્રતિયોગિતા મતલબ કે કોમ્પિટિશન સ્ટાર્ટ થાય અને પછી પેલો એને ઉશ્કેર મતલબ ઉત્સાહ વધારે છે કોણ એના જે રાજ કરી હતા શું સ્ટેટમેન્ટ ગાય છે મતલબ બોલે છે મને આખું યાદ નથી મેં બધું ટ્રાય કર્યા 4 5 24 અંગુલ અષ્ટપ્રમાણ રૂપે કે છે બરાબર અને આખું સ્ટેટમેન્ટ આપે છે અને માપ કે છે એક્ચ્યુઅલી એમાં તો કે છે માપ કે છે તા ઉપર બેઠા સુલતાન એમ કરી છેલ્લે કહે છે બરાબર આખું સ્ટેટમેન્ટ તમે YouTube પર જોજો તમને ખ્યાલ આવે 4 5 24 અષ્ટપ્રમાણ રૂપે આખું નામ બોલે છે વ્યક્તિ અને તા ઉપર બેઠા સુલતાન એવું કહે છે એટલે એક્ઝેક્ટલી એને ખ્યાલ છે કે દિશામાં કેટલા હાથ પર અને કેટલા વાંચ અને કેટલા ગજ પ્રમાણે એક્ઝેક્ટલી પછી ટાર્ગેટ લઈને શું કરશે મોહમ્મદ કરીને તીર મારે એટલે એના પછી સેનાપતિ તો જોઈએ તીર એવી રીતના મારશે કે ત્યાં ઓન ધી સ્પોટ એની ડેથ થાય છે એ લોકોને પકડી લેવાના અને જે રાજ કવિએ તેને આગાહી કરી હતી ભવિષ્યવાણી કરી હતી કે પૃથ્વીરાજ ચૌહાણનું મૃત્યુ થશે તો મારા હાથે થશે બીજા કોઈ હાથે થશે નહીં હવે પૃથ્વીરાજ ચૌહાણ બી એમ કહે છે કે ભલે હું મરીશ પણ મારા વ્યક્તિઓના હાથથી મરીશ એમને પોતે પણ કોઈ આક્રમણ કારણે હાથથી મરીશ મને પોતાને નહીં એટલે પૃથ્વીરાજ ચૌહાણ કરતા કે ભાઈ બટ તું મને મોક્ષ અપાવ એમ કહે છે એટલે પછી શું કહે છે કે કઈ પોતાની ખંજર લઈને એને મારે છે બીજાના હાથથી મરતા નથી ખ્યાલ આવ્યું પૃથ્વીરાજ ચૌહાણ આખી સ્ટોરી હવે હે ને અજમેરના શાસક પોતે દિલ્હી પર બી શાસન જમાવે છે અને પછી ચક્રવર્તી સોરી એની સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એમ કહેવામાં આવે છે એટલે સૌથી મોટું શાસન છે મેં આજે તમને કીધું રાજા મહારાજા મહારાણા સોરી રાણા મહારાણા પછી સમ્રાટ અને ચક્રવર્તી સમ્રાટ આ બધા વચ્ચે ડિફરન્સ છે હે ને આ બધું તમારે જરાક સર્ચ કરી લેવાનું ઓકે પછી કયું છે તરાઈનનું પતી ગયું पानीपत का प्रथम युद्ध बाबर ने इब्राहिम लोदी को हराकर भारत में मुगल साम्राज्य की स्थापना की શું કહે છે बाबर ने इब्राहिम लोदी को हराकर भारत में मुगल साम्राज्य की स्थापना की આ ઇબ્રાહિમ વિશે તમને ખબર છે બાબર આપણને ખબર છે હુમાયુના ફાધર હે ને ઇબ્રાહિમ લોદી વિશે તમને ખબર છે આ વ્યક્તિ છે ને તોપ બનાવવા માટે એક્સપર્ટ હતા તોપ કરાયો તો બનાવવા માટે છોટા ચલો અત્યારે અર્જુન કપૂર નું મૂવી ડિક્લેર થયું તો પાણીપત પેલી યાદ છે પાણીપત મૂવી એ પાણીપત મૂવીમાં યુદ્ધ બતાવ્યું છે શરૂઆતમાં મેમ આપના વિદ્યાર્થીઓને લઈ જઈ શકો ત્યાં તમે ફરતા નક્કી કરજો સવારે આવવું હોય તો પહેલી રીતના મેં મારું ક્લાસ કરી દીધો સેટ કરીએ આપણો એક 1 જુલાઈ થી કોર્સ થાય ને 1 જુલાઈ થી જે કોર્સ તમે ક્યુઆર કોડ કેવી રીતે શોધ કરશો પ્રોજેક્ટર પર કે ટીવી પર ટીવી પર કરજો ટીવી પર પ્રોજેક્ટર નહીં ચાલતું ચાલુ છે તને બોલે ચિરાય તને આટલું ખ્યાલ આવ્યું હે ને ઇબ્રાહિમ લોદી જે સમય શું થાય છે હારી જાય છે શું છે बाबर ने इब्राहिम लोदी को हराकर भारत में मुगल साम्राज्य की स्थापना की पानीपत का द्वितीय युद्ध શું કહે છે अकबर की सेना और हेमचंद्र विक्रमादित्य के बीच हुआ जिसमें अकबर विजयी रहा है ना શું કહેવામાં આવે છે વિક્રમાદિત્ય નામ આપી જ જરૂર બરાબર એ બી જબરદસ્ત શાસક હતા હે ને પછી શું કહે છે ખાનવા का युद्ध जबरदस्त खानवा का युद्ध 1527 बने वजह से बाबर ने मेवाड़ के राणा सांगा को हराकर भारत में अपनी सत्ता को सुदृढ़ किया कौन था मेवाड़ ना राणा सांगा राणा सांगा કહેવામાં આવે છે સાંભળજો રાણા सांगा અને બીજું એનું મુખ્ય નામ છે સંગ્રામસિંહ રાણા સંગ્રામ
માત્ર संग्राम से क्या है बेटा पूरा लिखेगा फुल टाइम लिया चिंता मत करो फुल टाइम लोगे एक दिन में लिखने का नहीं दूंगा मैं है ना और ये अच्छी बात है तुमको मैं जो आप एडवांस लिख रहे हो जो इसमें लिखना है वो मत लिखना जो मैं एक्स्ट्रा बोल रहा हूँ उसके बारे में लिख रहे हो आपको एडवांस रिसर्च में हेल्प लगेगी है ना एडवांस रिसर्च में संग्राम से सुन जाना एक એવા રાણા હતા સાંભળજો ઉપરથી વાત કરું છું એક આંખ યુદ્ધમાં ખરાબ થઈ ગયેલી એક હાથ ખરાબ થઈ ગયેલો એક પગ છતાં બી યુદ્ધ લડે છે સાંભળજો બરાબર કોણ છે રાણા સંગ્રામસિંહ બરાબર મહારાણા પ્રતાપના આઈ થિંક દાદા મહારાણા પ્રતાપના આઈ થિંક દાદા है ना बराबर ये महाभारत आखी स्टोरी में તમને કહીશ તમે ચિંતા નહીં કરતા હે ને ભયંકર ઇતિહાસ છે હવે એ વસ્તુ વિચારો કે એ રાણા સંગ્રામસિંહ કે રાણા સાંગા બરાબર યુદ્ધમાં એક આંખ એની ખરાબ થઈ જાય છે પૂરી ડેમેજ એક હાથ નથી એક પગ નથી બરાબર અને એવું કહેવામાં આવે છે શરીર પર કેટલા ઘાવ હતા 80 ઘાવ એટલે કે 80 કટ લાગેલા હતા છતાં બી યુદ્ધમાં અડીખમ રહી છે સમજો પણ એમની જોડે છલ કપટ થયું એવું કહેવામાં આવે છે આટલું બધું પોતાના માતૃભૂમિ પ્રત્યે બરાબર જબરજસ્ત મતલબ કે અડીખમ હતા કહેવાય હું યુદ્ધ લડા એટલે લડા એક પગે ઘોડા ઉપર ચડવાનું સાંભળજો એક પગે ઘોડા પર ચડવાનું ઘોડા પર યુદ્ધ લડવાના બરાબર હવે યાદ કરજો કે જયારે કોની જોડે યુદ્ધ કરે છે અત્યારે બાબર હે ને એના જ પોતાના સેનાપતિઓ છેલ્લે હારી થાકી જાય છે એમનાથી કોનાથી રાણા સાંગા ભોજનમાં એને ઝેર આપે છે પછી એમનું મૃત્યુ થાય છે ત્યારે જે વ્યક્તિ હારે છે પછી હારતા નથી હવે વિચારજો કેવું જબરજસ્ત માહિતી નથી આવી પણ નથી આવતું આપણને અહીંયા વાઈ ગયો કપાઈ જાય આ ઓરિજિનલ ફેક્ટ સ્ટોરી છે ત્યારે એવું એટલે રિસર્ચ કરજો રાણા સાંગા વિશે બરાબર ત્યારે એવું હવે नेक्स्ट આપણે શું ખાનવા કહ્યું हल्दी घाटी की लड़ाई मुगल सम्राट अकबर की सेना मानसी के नेतृत्व में और मेवाड़ के राणा प्रताप के बीच एक प्रसिद्ध अनिर्णायक युद्ध हुआ अनिर्णायक युद्ध मतलब जो सेनापति कोण છે ખાલી અકબર પોતે યુદ્ધમાં આવતા નથી કોણ આવે છે એમના માનસી માનસી કાના રાજકુમાર હતા રાજસ્થાનનું જયપુર બરાબર એમના શું હતા રાજકુમાર હતા અને કોના અંડરમાં આવેલા હતા અકબરના અંડરમાં કોની જોડે લડતા હતા મહારાણા પ્રતાપની સેના સાથે મહારાણા પ્રતાપ સાથે સીધી લડાઈ ઓકે હવે સાંભળજો માનસિંહ કોની સેનાનું નેતૃત્વ કરતા હતા અકબરનું બરાબર મહારાણા પ્રતાપ પોતે પોતાની સેનાનું લીડરશિપ કરતા હતા એના સેનાપતિઓ હતા एक तो तोप खाना सेनापति था हकीम खां सूरी कौन हकीम खां सूरी પછી બાકીની સેનાના સેનાપતિ હતા જો આમાં છે ને થોડું બે વખત યાદ રાખવું પડશે તમારે 20-25 વર્ષના ગાળામાં બે ત્રણ એવા જબરજસ્ત યુદ્ધો થયા હતા એક તો પોતે છેલ્લે એક એમના પિતાશ્રી રાણા ઉદયસિંહ કોણ રાણા ઉદયસિંહ જ્યારે છેલ્લું પોતે યુદ્ધ કરે છે ચિત્તોડગઢમાં ત્યારે એના સેનાપતિ હતા રાવત ચુંદાસિંહ અને રાવત પ્રતાપસિંહ બરાબર આ બે ચુંડાવત અને ફતેહસિંહ પ્રતાપસિંહ આ બે હતા પ્રતાપસિંહ તો એકદમ યંગ જનરેશન અને પછી બીજા બે વ્યક્તિ હતા કાકા ભત્રીજા હતા બરાબર અને એમને છે ને 4 હાથના દેવતા કહેવામાં આવે કલ્લાસિંહ રાઠોડ અને એમના કાકા રાણા ચુંદાસિંહ અને મેરતાના રાજા કહેવામાં મેરતાના રાજા ચુંદાસિંહ એ બે વ્યક્તિઓ હતા તો એકચ્યુઅલી જ્યારે રાણા ઉદયસિંહ પોતે ચિત્તોડગઢ છોડીને એટલે કે ચિત્તોડગઢ પેલું મુખ્ય રાજધાની હતી લોકોની ઉદયપુરની ચિત્તોડગઢની સોરી મેવાડની હે
તે એવું યુદ્ધ થાય છે કે આ યુદ્ધમાં એવું લાગે છે સેનાપતિઓને કે ભાઈ અમે યુદ્ધ હારશું. સાંભળજો, શું કરશે? યુદ્ધ હારશું. તો પહેલા શું કરે છે? રાણા ઉદયસિંહને મૂકી આપે છે. ભાઈ રાજાને આજીજી કરે, પગે લાગી રહી છે બધા લોકો સેનાપતિઓ કે રાણાજી તમે આવશો તો બાકીનું અગાડીનું સામ્રાજ્ય તમે સાચવી શકશો, પણ તમે નહીં, તમે કોઈ સાચવી શકશો નહીં. અને રાણા પ્રતાપ હજુ યુવા થયેલા છે, માન હજુ શીખા છે, બધું શીખા લાગે જબરદસ્ત સિદ્ધિઓ થતી હતી. તો શું થાય છે કે રાણા ઉદયસિંહને પાટલા ગુપ્ત દ્વારે લોકો શું કરે? મોકલે છે, મહેલની બહાર મોકલી આપે છે. અને સેનાપતિ કોણ? રાવત ચુંદરસિંહ અને પ્રતાપસિંહ અને કલ્લા રાઠોડ ને બધા શું કહે છે? આગેવાની રહી છે. અંદર કેટલીક એમની સ્ત્રીઓ બી છે, બરાબર? સ્ત્રીઓ જોહર કરી લે છે, બરાબર? જોહર પછી આગ મોટા કુંડમાં લાકડાઓ નાખે, અગ્નિને પ્રાર્થના કરે કે અગ્નિ દેવતા તમે મને તમારી પોતાની અંદર સમાવી લેજો, બરાબર? જોહરની પ્રાર્થના કરી લે છે, બરાબર? હવે લોકો વેઇટ કરે છે કે અમારા જે કરવાળાઓ છે એ લોકો યુદ્ધમાં કેસરિયા કરવા ગયા છે, એ લોકો યુદ્ધમાં એમનું શું રિઝલ્ટ આવે છે એ જોઈશું. અને જેવું રિઝલ્ટ આવશે એવું તાત્કાલિક અમે શું કરીશું? જોહર કરીશું. સમજ પડી? હે ને? તો આ એક થાય છે યુદ્ધ. કેમ થાય છે? જો તેમાં એક શું થાય છે મેં તમને કહ્યું એક સ્ટોરી, 4 હાથના દેવતા વાળી. અકબર પોતાની બંદૂકથી એક વ્યક્તિને કલ્લા રાઠોડના કાંઠે ચંદાવતસિંહને પગમાં ગોળી વાગે છે, એટલે ચાલી શકે નહીં યુદ્ધમાં. તો શું કરે છે? કલ્લા રાઠોડ પોતાનો ભત્રીજો, બરાબર, એને શું કરે છે? કાકાને ખભા પર બેસાડી લે છે. સમજ પડી? આ હિસાબથી લોકો યુદ્ધ લડે છે. પેલા અકબર બી યુદ્ધ વિચારે જોઈને કે ભાઈ આવા સેનાપતિઓ મારે તા કેમ નથી? એ બે વ્યક્તિના પુતળા અકબરે પોતાના કિલ્લામાં પણ રખાવ્યા હતા. ક્યાં? લાલજી. હવે ચાલો, અકબરે પેલા બે સેનાપતિના પુતળા સ્થાપવાડ્યા. ક્યાં? પોતાના કિલ્લામાં. ભાઈ આના જેવા યુદ્ધ અમારા સેનામાં હોવા જોઈએ. આ બેને જોઈ કે માતાની સેના શીખવી, આવા ઉદ્દેશ્યથી. ઓકે, એ યુદ્ધ પતી ગયું. હજુ બી મહારાણા પ્રતાપ બી પાછા કાંઈ રહ્યા હતા, નાના યંગ જનરેશન, એટલે કે 20-21 વર્ષની ઉંમરે, એવું સમજીએ આપણે, હે ને? તો એવું લાગે છે કે ભાઈ આ લોકો બી આ એક જ વારસ છે કે જે આખું મેવાડા કાલોની બી સાચી શકે છે. એને પણ જ્ઞાન ઊંઘ આવે એવું ઔષધિ પીવડાવીને શું કરે છે? એ લોકો રવાના કરી દે છે. પહેલા ઉદયસિંહને મોકલી આપે છે, રાણા ઉદયસિંહને, પછી એના પુત્રને મોકલી આપે, પુત્રના પુત્ર બધું બંનેને મોકલી આપે છે, બરાબર? પુત્ર બધાને બી મોકલી આપે એટલે વિચારજો કે પછી પેલા લોકો બિંદાસ યુદ્ધ લડી શકે. માનો રાજકુમાર ભાઈ રાજકુમારને સાચવવા માટે કેટલીક સેનાઓ લાગે, હે ને? એના માટે લોકો શું કરે છે? પોતે એ લોકોને એનું ઔષધિ પીવડાવી દે છે અને પછી એ લોકોને રાતના રવાના કરી દે છે. પછી આખું જોહર થાય છે. પછી થાય છે હલ્દી ઘાટીનું યુદ્ધ. પછી થાય છે હલ્દી ઘાટી, બહુ દિવસો પછી એની પહેલા હલ્દી ઘાટીનું યુદ્ધ થાય ને, એની પહેલા મહારાણા પ્રતાપની વાઇફ રાણી અજાબબેપવાર, એમનું ષડયંત્રથી શું થાય છે? ષડયંત્ર કરીને એના પર શું કરવામાં આવે છે? એનું હત્યા થાય છે. શું થાય છે? એનું હત્યા થાય છે. અને હત્યા થયાના થોડા સમય એટલે કે વિથિન 20-25 દિવસની અંદરમાં પાછું હલ્દી ઘાટીનું યુદ્ધ થાય છે. સમજો. હવે તે સમયે ચિત્તોડગઢ લોકો ક્યાં આવતા રહ્યા હતા? બધા ઉદયપુરમાં. આખો સિટી પેલેસ હતા. ઉદયપુર સિટી પેલેસ જોયો તો ભાઈ? આપણે જોઈએ, બરાબર? ઉદયપુર એવી જગ્યા ઉપર છે કે 3 બાજુથી શું છે? પહાડો છે, નીચે મહેલ અને બાકી તરફથી જળ છે. એટલે જો કોઈ આક્રમણ બી કરવું હોય તો પહાડોની ઉપર જવું પડે કાં તો જળમાં જવું પડે. ઉદયપુર શું કહેવાય? જીરોની નગરી કહેવાય, તળાવોની નગરી. ત્યારે ફતેસાગર લેક, પછી બહુ બધી લેક છે, બરાબર? નામ જ ભૂલી ગયો છું. 4-5 લેક આજુબાજુમાં છે, એટલે શું કરે કે ઇઝીલી કોઈ આક્રમણ કરી શકતું નથી, હે ને? કેટલા આક્રમણ કરવા જાય તો નાની સેના બી એ લોકોના સામે આક્રમણ કરીને હરાવી નાખે. એ લોકો યુદ્ધ દૂર લડવા પડે. હલ્દી ઘાટી, નાથદ્વારા, શ્રીનાથજી, પછી આગળ આવે છે હલ્દી ઘાટી. હલ્દી ઘાટી એટલે કે આની માટીઓ પીળી દેખાય છે, બરાબર? થાય પોસિબલ તો તમે કાલે બતાવો માટી કેવી માટી જોવા મળે છે. ચાલો, હવે પહેલા તો કોણ હતા? રાણા
ઉદયસિંહના સેનાપતિઓ કોણ કોણ? ચુંડાવતસિંહ અને રાવત પ્રતાપસિંહ એ બેના સેનાપતિ. હવે રાજા કોણ પેલા ઉદયપુરમાં આવી ગયા. રાણા ઉદયસિંહ બીમાર થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. પછી રાજકુમાર તરીકે નાના પ્રતાપનો નાનો ભાઈ જે હતો સૌથી નાનો છોકરો એને બનાવવામાં આવે છે. પણ બધાને ખબર જ છે કે ભાઈ આ આવવાનો ખોટ છે, આ કામ કરવાનો નથી. તો શું કરે છે? ગોગુંદા નામની એક જગ્યા છે નજીકમાં, ગોગુંદા નામની જગ્યા છે હલ્દીઘાટી નજીકમાં, બરાબર. તો એકચ્યુઅલી એમાં એક પ્રથા એવી હતી કે જે વ્યક્તિને રાજા આગલો વારસદાર નીમે, બરાબર, તો એ વ્યક્તિ અગ્નિ સંસ્કાર કરી શકતો નથી, બરાબર. જે રાજકુમાર રાજાની શપથ લેવાનો હોય તે શું કરે છે? એક સભા બોલાવે અને પોતે શું સભા બોલાવે એટલે એના માટે રાજતિલકની એક વિધિ કરવાની હોય, તે રાજતિલકની તૈયારી કરે. હવે બાકીના સેનાપતિને ખબર છે કે પેલો ભાઈ એને કંઈ થવાનું નથી, એ સાવ કમજોર વ્યક્તિ છે, એનાથી કશું થવાનું નથી. તો જે મેઇન વ્યક્તિઓ હતા મહારાણા ઉદયસિંહના મેઇન વ્યક્તિઓ સલાહ સૂચના બધા પણ રાણા ખોડલસિંહ એ ખાતે કઈ છલ કપટ થયેલું છે. અને એક બીજી પ્રથા હતી કે ત્યાંના જે મેઇન સેનાપતિ હોય ને, મેઇન સેનાપતિ એ ધારે ને એને જ બનાવી શકે, રાજાનું પછી ચાલતું હતું નહીં. એક એવી પેઢી છે અને એની એક રિવાજ છે, એ પ્રમાણે જેને હાથ પકડીને ગાડી પર બેસાડે એ એનો રાજા. પછી રાજાનું બહુ ડિસિઝન ચાલતું હતું, એટલે તમને આખું એક્સપ્લેન કરીશ. તો જ્યારે મહારાણા પ્રતાપ પોતાના પિતાનો અગ્નિ સંસ્કાર માટે જાય છે, અગ્નિ સંસ્કાર પતે પછી બધા સેનાપતિઓ કહે છે કે ભાઈ અમને જે રાજાજી કરી ગયા છે ને, નક્કી કરી ગયા છે, એ અમને બધાને કોઈને મંજૂર નથી. એક જ કારણ મંજૂર નથી કે આ વ્યક્તિથી મેવાડનું હિત જળવાવાનું નથી. આથી અહીં ગોગુંદામાં જે તે જગ્યા પર તમારો રાજ તિલક કરીને તમને રાજા તરીકે ડિક્લેર કરવામાં આવે. ઓકે, રાજા તરીકે ડિક્લેર કરી દેવામાં, રાજ તિલક કરી દેવામાં આવે ત્યારબાદ જે કપડામાં, સિમ્પલ કપડામાં, અને પછી શું કરવામાં આવે છે? પેલાને હટાવીને પોતે રાજા તરીકે પછી થાય છે. પછી થોડા સમય પછી થાય છે હલ્દીઘાટીનું યુદ્ધ, બરાબર. એમના સેનાપતિ હું અત્યારે ભૂલી ગયો છું, કાલે કહી દેવાનું. પહેલા તમે કીધું કે હકીમ ખાન સોરી, પછી તો માનસિંહ અકબરની સેના લઈને આવે છે હલ્દીઘાટી નામની જગ્યા ઉપર, બરાબર. એમને નેતૃત્વ કરવામાં આવે છે. એક એવી ઘટના બને છે, એ વ્યક્તિનું નામ બોલ્યું કે ખાન નામ લગાવવામાં આવે છે પછાડી. એ વ્યક્તિ પર એવી રીતના મહારાણા હુમલો કરે છે, બરાબર. ઘોડા પર બેઠા છે, પોતે યુદ્ધ લડે છે, બંને વ્યક્તિ ઘોડા ઉપર છે, મહારાણા પ્રતાપ અને બરાબર. એ વ્યક્તિને એવી રીતના તલવારથી ઘા કરે છે કે શિરા ટુકડા થાય છે પોતાના પણ અને ઘોડાના પણ ટુકડા થાય છે. ત્યારે કેવો પાવર હશે વ્યક્તિનો. એમના ઓજારોનું વજન ભાલાનું વજન લગભગ 80 કિલો છે. પછી જે બખ્તર પહેરે ને, બખ્તર એનું બી લગભગ 50-60 કિલો ઉપર વજન છે. અને પેલા ઢાલ રાખે એનું લગભગ 40-50 કિલો ઉપર વજન છે. ટોટલ મને બધું 40-50 કિલો વજન થતું. ત્યારે આવો વ્યક્તિ, સમજો એ વ્યક્તિ પર કેટલું વજન છે, બરાબર. પોતાનું વજન 100 કિલો પોતાનું વજન સમજીએ આપણે, બરાબર. એ વ્યક્તિ ઘોડા પર બેસીને યુદ્ધ કરે છે. એ ઘોડો બી કેવો પાવરફુલ છે. એમના ઘોડા નામ શું હતું? નામ હતું ચેતક. સ્પેશિયલ કોચિંગ છે, સ્પેશિયલ કોચિંગ મને એક્ઝામ છે ને કરાયો ને, હે ને? તો એ કેવું યુદ્ધ હશે, કેવો વાર હશે કે આવું આટલું જોઈને અકબરની સેના કે માનસિંહની સેના બ્રિટન થવા લાગી કે ભાઈ હવે અહીંથી આપણું કઈ થાય નહીં. છતાં બી પછી એવી અફવા પડે છે યુદ્ધના મેદાનમાં કે અકબર પોતે યુદ્ધ લડવા પોતે આવે છે, સામે બોલ્યા આપણને મારશે, એટલે પાછા શું કરે છે? સેનાના યોદ્ધાઓ પાછા નીકળ આવે છે. બીજો એક સીન થાય છે, ચેતક પોતે કેટલો પગ ઉઠાવે છે આગલા, બરાબર, કે
માનસી જે હાથી ઉપર બેઠા હતા, સાંભળજો. માનસી અકબરની સેનાના સેનાપતિ, હાથી ઉપર અંબાડી હોય, બરાબર. અંબાડીની આમ 4 દિવાલ જેવું હોય. તો મહાભારત ભાલો મારે છે પણ ક્યાં જાય છે? અંબાડીને આરપાર કરી દે, પણ પેલો શું કરે છે? માનસી વધી જાય છે ને વાગતું નથી. પણ આટલી એક ઘટનામાં શું થાય છે ખબર છે તમને? ચેતકને પગમાં પેલી હાથીમાં જે તલવાર બાંધેલી ને શૂળમાં, તે લાગી જાય છે, એટલે એને ઘાવ લાગી જાય છે. આટલું જોયા પછી તો બે જો યુદ્ધ લડતા હતા, પછી ચેતક પછી જોયું કે ભાઈ યુદ્ધમાં અહીંથી ઘોડો બે તકલીફમાં છે. ચેતક બહુ પ્રિય હતા. સિચ્યુએશન પછી એવી થાય છે એક એવી સિચ્યુએશન ઉભી થાય છે કે બધા સેનાપતિઓ દેખાય કે ભાઈ હવે આપણે યુદ્ધમાં પોતાડી શકવાના નથી. તો ગ્વાલિયરના શાસકો હતા, ગ્વાલિયરના શાસક તોમર નામની સરનેમ હતી. તો એ વ્યક્તિ દાદા, પિતા અને પુત્રો, દાદાના તમામ પુત્રો એટલે કાકા અને મોટા બાપા બધા, બરાબર. પછી જે તોમર આખું પરિવાર એમાં યુદ્ધમાં કામ આવી ગયું. કામ આવી ગયું એટલે શહીદ થઈ ગયું. આજે આપણે શહીદ. હવે સાંભળજો કે પછી એક તોમર જે વ્યક્તિ હતા ને, એક રાજકુમાર, આપણે ગ્વાલિયરના શાસકના જે રાજકુમાર હતા, એક છે ને એમની ફેસ સેમ મહારાણા પ્રતાપ જેવો દેખાય છે. એમણે શું કર્યું કે રાણાજી આપણા બે સેમ દેખાય છે, તો મને રાજચિહ્ન તમે ગ્રહણ કરવા દો અને તમે યુદ્ધના મેદાનમાંથી બહાર જતા રહો. કારણ તમારો પહેલા ઇલાજ કરાવો. તમે હશો તો પાછા બી આવા 10 યુદ્ધો કરી લેશો. સમજો વાત. આખું બ્રીફિંગ કરી દીધું. હવે રાણા પ્રતાપ એક દિલેર માણસ, યુદ્ધ છોડવા માંગે નહીં. બધાએ સમજાવ્યું કે તમે હશો તો પાછું બી આપણે કંઈક કરી શકીશું. રાજકુમાર અમરસિંહ એટલે કે રાણા પ્રતાપના મહારાણા પ્રતાપના સુપુત્ર અમરસિંહ રાજકુમાર એવી પાવરફુલ છે કે આને શીખવાનું બાકી છે, આને સાંભળીને શીખવાનું બાકી છે. તો તમે હશો તો આવા જરાક કંઈક થશે, બરાબર. અને તમે હશો તો આખે આ ઉદયપુર પાછું સચવાઈ જશે અને પાછા ચિત્તોડગઢને આપણે યાદ રાખીશું. ચિત્તોડગઢનો કિલ્લો પાછા આપણે જીતવાનો છે. માટે તમે હોવું એ જરૂરી છે, બરાબર. એમને શું કરવાનું? ચેતક સાથે એને મોકલી દેવામાં આવે છે. ચેતકને લઈને જાય છે ત્યારે જોયું છે ઘોડા એમનો બરાબર નથી. કોણ જોઈ જાય છે? એમના ભાઈ, સગા ભાઈ. કોણ? શક્તિસિંહ. કોણ? રાણા શક્તિસિંહ જોઈ જાય છે. પણ એ શક્તિસિંહ છે ને મુગલની સેનામાં, મુગલની સેના દ્વારા લડતા હતા. યાદ રાખજો. પણ પછી શું કરે છે શક્તિસિંહ? 2-3 વખત એક ખુફિયા એજન્ટ તરીકે જે બધા માણસો હતા, એમ એવું મારા રિસર્ચ પ્રમાણે કહેવામાં આવે છે. કારણ કે એમની અગેન્સ્ટમાં જેને કામ નથી કર્યું મારા પ્રતાપના અગેન્સ્ટમાં, કોણે? શક્તિસિંહ. અને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. એટલે મારા હિસાબથી મેં ગુપ્ત એજન્ટ તરીકે કર્યું. ઘણી વખત મહારાણા પ્રતાપ અને શક્તિસિંહ પોતે મુગલોની સેના સામે પોતે સાથે લડ્યા હતા, એક સાથે રહીને. હલ્દી ઘાટીના યુદ્ધમાં સામસામેની સેનામાં હતા એવું કહેવામાં આવે છે. શક્તિસિંહ બેકફૂટ પર જઈ સગાઈ આવતા હતા નહીં. અને ગુપ્ત રીતે હેલ્પ જેવું કરતા હતા. કારણ કે મેં એમના જે ચોપડા હોય છે યુદ્ધ નીતિના, યુદ્ધ નીતિમાં ચોપડે એવું કહેવામાં સ્ટેટથી બનાવવામાં આવે છે શક્તિસિંહજીને જે સેનાઓ આપવામાં આવી હતી એ સેનામાં અકબરને હાનિ થાય એ રીતના પ્લાનિંગ કરીને મહારાણા પ્રતાપની સેના સામે મોકલતા હતા. એટલે મહારાણા પ્રતાપની સામે પેલી સેના જાય એને વધારે નુકસાન થાય. કોને? શક્તિસિંહની સેનાને. એક બાજુ સોફ્ટલી સપોર્ટ હતો ત્યારે અંદરૂની. હવે થાય છે શું? મહારાણા પ્રતાપ તો યુદ્ધના મેદાનથી બહાર જતા રહે છે. એક ઋષિમુનિના આશ્રમ પર પહોંચી જાય છે. ઋષિમુનિ જાણી જાય છે કે ભાઈ આ તો આ છે, બરાબર. પછી થોડાક સેના એની પછાડી આવી જાય છે આશ્રમની સુરક્ષા માટે. એને સારા કરવામાં આવે છે. અધિકારી યુદ્ધ પતી જાય છે. પછી જોઈ છે કે ભાઈ મારી સામે મને કેટલું નુકસાન થયું, બરાબર. પછી મારી જગ્યા પર શાસન કરતા કોને બનાવવામાં આવ્યું છે? જે પહેલા શાસન કરતા બનાવવામાં આવ્યો હતા મહારાણા પ્રતાપની જગ્યા પર સાવકી માતાના છોકરાને. ખ્યાલ આવ્યું હે ને? આના પછી શું થાય છે? હવે સાલ થાય છે પછી જોઈ છે કે ભાઈ હવે નુકસાન વધારે થઈ ગયું છે. અમરસિંહ બી આ યુદ્ધ જોયા હતા. અમરસિંહ ખુદ યુદ્ધમાં પાર્ટિસિપેટ કરતા હતા. નાના રાજકુમાર 10-12 વર્ષ કે મેક્સિમમ 15 વર્ષની ઉંમર.
યુદ્ધમાં પાર્ટિસિપેટ લેવું 15 વર્ષની ઉંમરે જબરજસ્ત હે ને આખી કસૂરી એને સપોર્ટમાં રહી છે ત્યારે તોપના અધિકારીઓ હતા તોપની સેના ચલાવતા એટલે એને સાથે રાખીને શીખવે છે કે ભાઈ આવી રીતના કરવાનું બરાબર એટલે એમની હેલ્પમાં રહી છે પછી હલ્દીઘાટી યુદ્ધ પોતે અનિર્ણાયક કેમ આવે છે આ તો પેલા કબજો કર્યો હતો ઉદયપુરમાં હે ને કેમ નહીં તો પછી ખબર પડશે કે ના આ તો રાણા દેશી સોરી રાણા પ્રતાપ નથી એટલે પાછી સેના બેક પડી જશે ખાલી તને એટલે એક સાતીમાનો છોકરો હતો ને એના પેલા બેસાડ્યા કે ભાઈ નુકસાન થશે તને થશે પણ થોડી થશે પછી થોડાક સમય જંગલમાં રહી છે કેમ કે પેલી સેના વધારે છે ઉદયપુરમાં છે ઉદયપુરના જંગલોમાં થોડાક સમય રહી છે ત્યારે એવું 2 મિનિટ मुझे पैसा लगा समझ में आ रहा है ચલાવે છે બરાબર પછી એક યુદ્ધ થાય છે હલ્દીઘાટીના યુદ્ધ પછી પણ શું કરવું છે પેન્ડ્રાઈવ નહીં કરવું આટલું એક હલ્દીઘાટીનું યુદ્ધ પતા ને પછી એક બીજું યુદ્ધ થાય છે દિવેરકા યુદ્ધ કયું દિવેરકા યુદ્ધ હવે યુદ્ધમાં સુરતમાં શું છે જેટલી અકબરની છે ને દિવેરનું યુદ્ધ થાય મહારાણા પ્રતાપના ખાસ થાય યુદ્ધો છે કયા કયા હલ્દીઘાટીનું યુદ્ધ અને દિવેરનું યુદ્ધ હવે દિવેરના યુદ્ધમાં એવું થાય છે કે એક સેનાપતિ હોય છે જબરદસ્ત વ્યક્તિ અકબરના નામ મને એક્ઝેક્ટલી યાદ છે
બરાબર એવી રીતના એનું મૃત્યુ થાય છે. કેવી રીતે મૃત્યુ થાય તમે સાંભળજો કે યુદ્ધ લડ્યા એ પછી મહારાણા પ્રતાપ લડે, એમની સેના બી લડ્યા, પછી એમ એના પુત્ર અમરસિંહ પણ લડે. એવી રીતના એક એ વ્યક્તિનું મૃત્યુ થાય છે, એને ભાલો મારે છે રાણા અમરસિંહ, રાજકુમાર રાણા કહેતા નહીં. એવી રીતના ભાલો મારે છે તો અહીંથી જાય છે બરાબર, ઘોડો પણ આખા ઘોડાને પાસ થાય ભાલો, અને જમીનમાં એવી રીતના ભાલો જાય છે કે કાઢવો મુશ્કેલ પડે. 5-6 યોદ્ધાઓ ભેગા થઈ છે, કાઢે છે, ભાલો નીકળતો નથી. હવે એકચ્યુઅલી તાત્કાલિક એક્સપાયર નહીં થયો બરાબર, પણ યુદ્ધના અંત પછી સાંજે સુરત યુદ્ધ થઈ જાય એ સુરત થયા પછી શું કરે છે, રાણા ઉદયસિંહ ને બધા આ જોવા જાય છે કે કેટલા જખમી છે, તો અંતિમ સંસ્કાર કરવાના જ છે બરાબર. એ જોવા જાય છે કે કોણ કોણ એક્સપાયર થયું છે અને કેટલું નુકસાન થયું છે. તો આ સેનાપતિ હાલમાં જીવતા આ જીવતા એટલે કે છેલ્લે સમય તો બરાબર. ત્યારે એવું રિક્વેસ્ટ કરે છે મહારાણા પ્રતાપને કે મને જે યોદ્ધાએ આવ્યો છે છેલ્લે મારે એકવાર એને જોવું હશે. આમ જેવી હાલતમાં આમ પડ્યો છે ભાઈ, ઘોડવાની નીચે છે, ભાલો અંદર વાગ્યો છે બરાબર, મારે એને જોવો છે, મારે છેલ્લી વખત એને કરી જોવો છે. બધા સેનાપતિને બોલાવે છે, રાણા અમરસિંહ તો હોતા નથી બરાબર, બધાને બોલાવે છે. આ હતા બધાને કોણ કે ના આમાંથી એક જ નથી, મને હજુ બી યાદ છે. પછી છેલ્લે એક જ ભાઈ હતા રાણા અમરસિંહ બોલાવે ભાઈ તું બી આવી જાય. પછી કે હા એક્ઝેક્ટલી આ કોણ છે, મને ઓળખાણ આપો. એ પરિચય આપે છે કે આ છે રાજકુમાર અમરસિંહ, મારા સુપુત્ર બરાબર, દેવી સુપુત્ર કરીને ઓળખાણ આપે છે. આખું સ્ટેટમેન્ટ છે, જે વાર્તાલાપ થયા ને એ ઇતિહાસકાર કે ગ્રાઉન્ડમાં જ્યાં કોઈ યુદ્ધ થાય ને એ ગ્રાઉન્ડમાં ઇતિહાસકાર માટે જે વ્યક્તિ લખતો હોય સમજવા વસ્તુ ઇતિહાસકાર આ ફિલ્ડ ઉપર હોય એ બધું લખે. ત્યારે એમણે કીધું કે ચાલો હવે મને મુક્તિ આપશો, મને વાંધો મારે આ જ વ્યક્તિને ખાલી જોવું. પછી એટલે પેલા 5 જણ ભેગા થઈને કાઢે પેલા ભાઈ આવે છે કાઢે કેવો પાવર હશે. એટલે આવા ભાલા બી એક જ ટાઈપના નહીં હતા. કેવી રીતના હોય ભાલા એને ખબર છે? આપણે પેલી એક પેન માંથી 4-5 સળીઓ નીકળે ખબર છે? એ રીતના ભાલા બનાવ્યા હોય, ભાલા બનાવે એટલે અંદરથી પેલા ખુલી જાય હે ને, અને પછી બહાર ખેંચે તો આખા આતાના બાદરા બહાર. એવી રીતના ભાલાને વ્યક્ત કરે અંદર જે હુક જેવો હોય બહાર કાઢે ખેંચે તો બધું નીકળી આવે. અંતિસ પર ત્યાં એક્ટિવ થઈ જાય બરાબર. એ ટેકનિક પછી એમને જ આવડતી હશે. જમીન એટલે અંદર હતો તે કાઢી નહીં શકે, એટલું ખુલે પણ નહીં હે ને. સારું ટેકનિક એના પર જતી સમજ પડી. હવે આવો એવું ટેકનિક એટલે હા મહારાણા પ્રતાપ કરતા બી જબરદસ્ત વ્યક્તિત્વ રાણા અમરસિંહ નો ઉપયોગ કેવો આવે છે. રાણા અમરસિંહ પણ એ પછી શું થાય ખબર કે કલંકિત થાય છે એના માટે કે એમણે એક સમય એવો આવી જાય છે યુદ્ધના વિરામ પછી કે લાચાર પૈસા બાબત અને સેના બાબત, કેમ કે લગભગ પુરુષો એક્સપાયર થયા હોય, બચે નહીં પુરુષો તો લાવવા ક્યાંથી, યોદ્ધાઓ લાવવા ક્યાંથી એને. ત્યારે જ એને અમરસિંહ શું કરવું પડશે, અકબર જોડે સંધિ કરવી પડશે એના પુત્ર જોડે. હવે વાત કરીએ બીજી મહારાણા પ્રતાપની. ઓકે ચાલો કઈ વાંધો નહીં, નેક્સ્ટ ચર્ચા કરીએ. યાદ આવે એટલે કહીશ મેં. कालीकोटा का युद्ध दक्षिण में संयुक्त सुल्तानों ने गौरवशाली विजयनगर साम्राज्य को पराजित किया. क्यों ये साल 1565 विजयनगर साम्राज्य શું કોને ખ્યાલ છે? શું કહે છે? दक्षिण के संयुक्त सुल्तानों ने गौरवशाली विजयनगर साम्राज्य को पराजित किया. એમ કહેવામાં આવે છે વિજયનગર સામ્રાજ્ય વિશે એક્ઝામ. વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ સામ્રાજ્ય હતું જે તે વિજયનગર સામ્રાજ્યને આપણે કેમ કોલસાની ખાણ હોય છે એવી ગોલ્ડ ડાયમંડ કેજીએફ જોયું ને હે ને એ ત્યાંનું છે બરાબર. તે ખાણમાંથી કોહિનૂર હીરો મળે. શું મળે છે?
સામ્રાજ્યમાંથી વિજયનગર સામ્રાજ્ય. કયો કિલ્લો? ગોલકુંડા કિલ્લો. કયો કિલ્લો? ગોલકુંડા. હવે સમજ પડી? તો એ વિજયનગર સામ્રાજ્ય કેવું ધનાઢ્ય હશે, કેવું પૈસા પાથી પાવરફુલ હશે, પૈસા સેના બધે પાવરફુલ, હે ને? તો એ વિજયનગરના જે રાજા હતા ને, નામ એક્ઝેક્ટલી યાદ નથી, પણ તેમણે એમના સમયમાં એટલે 1565 ના સમયમાં બીજા મહારાષ્ટ્રના રાજા એટલે કે કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજ એવું કામ કરતા હતા કે પ્રભાવિત થઈ ગયા કે ભાઈ મારા પછી જો કોઈ મારો વાળા નબળો નીકળ્યો ને તો હું મારું બધી ધન દોલતની સંપત્તિ પણ આપી દેવા છત્રપતિ શિવાજી મહારાજ. હવે સમજો, છત્રપતિ શિવાજી મહારાજનું સામ્રાજ્ય મોટું થવાનું કારણ એક જ હતું. એમની પાસે જો એના પપ્પા સાવજી મહારાજ, સાવજી ભોસલે એમના પપ્પાનું નામ, બરાબર, એમની પાસે ધન દોલત હતી નહીં, બરાબર, અને એક જાગીરદાર હતા. કોણ જાગીરદાર? એટલે કે એક એરિયાના સેનાપતિ, હે ને? તો એમણે સ્વરાજ્ય એટલે કે પોતાનું રાજ્ય આવવું જોઈએ એવું હતું. મૂળા ત્યાં શિવાજી મહારાજ એ રીતે સ્વરાજ્ય મેળવવા માટે, પોતાનું સામ્રાજ્ય બનાવવા માટે પછી એમના પછી બેક સપોર્ટ બીજા મળી ગયો, બરાબર. શિક્ષણથી માંડીને, યુદ્ધ કળાઓથી માંડીને, લોજિક કેવી રીતે વાપરવાનું બધું એને બુદ્ધિ મળી ગઈ. જબરદસ્ત એમને ખ્યાતિ નામના બી મેળવી દીધી. ફાઇનાન્શિયલી બહુ સપોર્ટ હતો નહીં. તો એ વિજયનગરના સામ્રાજ્ય રાજાને ખ્યાલ આવી કે મારે જો મારું સામ્રાજ્ય કાર્ય કરીને નાશ થઈ જાય કે મારે ધન દોલત સંપત્તિ કોને કામ લાગવી જોઈએ? સ્વરાજ્ય મેળવવા માટે. એ વ્યક્તિ એમને પોતાનું આખું ધન દોલત સંપત્તિ આપે છે. કોને? શિવાજી મહારાજ. કોણ? વિજયનગરના સામ્રાજ્યના છેલ્લા રાજા. પછી જઈને એનું પતન થાય છે. ખ્યાલ આવ્યો? દક્ષિણના સુલતાનો એટલે કે 4-5 રાજા ભેગા થઈ પણ હરાવે છે વિજયનગરના રાજાને. હવે સમજ પડશે બધાને? ડિસ્ટ્રિક્ટ એમ્પેરર કે આવી 1565. મહારાણા પ્રતાપ પછી એક બીજો ભયંકર રાજા આપણા શિવાજી મહારાજ. એમના છોકરાનું મૂળ એવું હતું, ખબર તમને? કયું નામ? શું નામ છે એનું? છાવા, હે ને? સંભાજી મહારાજ. જો શિવાજી મહારાજ અને એમને બીજા ભાઈ, એમનું નામ બી હતું. શું હતું? સંભાજી મહારાજ, બરાબર. હવે એક બીજી વાત હતી એમાં, કેમ એવું નામ રાખવામાં આવ્યું એના પુત્રનું સંભાજી મહારાજ? હવે તમે એક વસ્તુ બ્રીફમાં સ્ટડી કરો ને, એક યુદ્ધ થયું હતું. બે અલગ અલગ જગ્યા પર યુદ્ધ ચાલતા હતા. એક તો શાહજી મહારાજ પોતે પેલા આદિલશાહી સલ્તનતના જાગીરદાર હતા અને એમની જેલમાં હતા, બરાબર. અને ગુપ્ત રીતે એમને સપોર્ટ આપતા હતા. કોને? શિવાજી મહારાજ, હે ને? અને એમના પુત્ર બીજા કોણ? સંભાજી મહારાજ. હવે સાંભળો, સંભાજી મહારાજ પોતાના ભાઈ બી છે શિવાજી મહારાજના. એમને એવી રીતના યુદ્ધમાં પકડાઈ જાય છે, છલકપટી પકડી લે છે એને, બરાબર. તો એને શું થાય છે? કેમિકલ લેવામાં આવે છે અને મૃત્યુદંડ આપવામાં આવે છે. મૃત્યુ કેવી રીતના? તોપની સામે એને બાંધીને તોપ ફાયર કરી દેવામાં આવે છે એટલે એના થાય છે. આ રીતે મૃત્યુ થયું એમનું, બરાબર. શિવાજી મહારાજને લાગ્યો કે ભાઈ મારા છોકરાનું નામ બી મારા સંભાજી મહારાજ રાખવું છે. રાઈટ. ચાલો, હવે વાત આવે છે, હવે ખ્યાલ આવી ને સંભાજી મહારાજ નામ કેમ કેમ કહ્યું? બરાબર. શિવાજી મહારાજના પુત્ર નામ શું હતું? સંભાજી મહારાજ. દાદા કોણ? શાહજી ભોસલે. ખ્યાલ આવ્યું? પિતા કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. આટલું ખ્યાલ આવી ગયું? આટલું બી તમારા 5-6 માર્ક છે ભાઈ. સિરિયસલી જેવું છું. મહારાષ્ટ્ર સામ્રાજ્ય સ્થાપના થઈ ગયા, મોટું સ્વરાજ્ય મેળવ્યું, આખું ભારતનું શાસન 70% ભારતનું પોતાનું સામ્રાજ્ય જમાઈ લીધું, હે ને? જો એ સમયે ઔરંગઝેબ કોણ? અકબરના પુત્ર. સલીમ શું નામ? સલીમ ને પછી ઔરંગઝેબ કેવો, હે? અનારકલી ને સલીમ વાળું ખ્યાલ છે કે નહીં? આ બાજુ થોડુંક મૂવી જોવાનું કરો યાર. હવે આ લવ સ્ટોરી મૂવી હાફ બકવાસ છે, બહુ બકવાસ. દુનિયા જેવું નહીં. ચાલો સમજ પડશે આટલી. હવે બીજી વાત કે જ્યારે સંભાજી મહારાજ ને પણ સંભાજી મહારાજ બરોબર ગદ્દારી થઈ હતી, બરાબર. એ યુદ્ધ લડવા માટે આગળ જતા પણ એક કિલ્લામાં, ગુપ્ત કિલ્લો હતો જંગલોની વચ્ચે, ત્યાં છે મતલબ દૂર જવા માટે સ્ટે કરવો પડે ને, એ રીતના સ્ટે કર્યો હતો. મતલબ રહેલા હતા થોડા સમય માટે, એક બે દિવસ માટે આરામ કરવા માટે. કે એ સમયે આક્રમણ કર્યું હતું કોના? ઔરંગઝેબની સેનાઓએ, અને એમને પકડી લેવામાં આવ્યા. પછી મૂવી જોઈ નહીં સંભાજી? આવા મૂવી જોયું કે નહીં?
કોને કોને જોયું છે પાછા એકવાર રિપીટ કરી લેજો ઓકે અને લખવું હોય તો લખી લો અત્યારે સિરિયલનું નામ કહું છું પહેલી સિરિયલ જો કોરસ બીજી સિરિયલ છે ભારત का वीर पुत्र महाराणा प्रताप ત્રીજી છે વીર શિવાજી આ તો શિવાજી લખો જે તે હિન્દીમાં જોવા મળે છે તમારે જોડે બાકી મરાઠીમાં બી હશે હે ને હિન્દીમાં તમે ગૂગલ ગ્રુપ બધા પડતા પછી મૂવી લખાવું છું પાણીપત હીરો છે અર્જુન કપૂર પછી બીજું લખો જોધા અકબર બીજું લખો પૃથ્વીરાજ ચૌહાણ હમણાં અક્ષય કુમાર આવી ગયું આ હિસ્ટ્રી લગતા મૂવી છે બધા ત્યારે આપણે ખાલી કેરેક્ટર યાદ રાખવાનું અને લોકેશન લોકેશન શાના માટે જીઓગ્રાફિકલ લોકેશન માટે કેરેક્ટર શાના માટે સ્ટોરી એટલે મતલબ નથી કેરેક્ટર યાદ રાખવાના કોના સેનાપતિ કોણ માતા પિતા કોણ દાદા હે ને તો આટલા પહેલા તમે જો પહેલી ચાલુ કરજો કોરસ આ તો કોરસ ચાલુ કરજો પણ જોવાનું કે કઈ જગ્યા બતાવે છે હે ને પહેલા એપિસોડ જેવો ચાલુ કરો ધ્યાનથી સાંભળવાનું એમાં ઇન્ટ્રોડક્શન આપી દો આખું ખ્યાલ આવી જશે હે ને બાકી વસ્તુ જોવાનું બંધ કરીને રીલ બિલ સાઈડ પર ના જોડતા ફટાફટ હિસ્ટ્રી તમારું ક્લિયર આપણે કઈ સાથે વાત કરી સિકંદર છે વાત કરી પછી ક્યાં સુધી આવી ગયા 1565 સુધી આવી ગયા નેક્સ્ટ જોઈએ મુગલ મરાઠા યુદ્ધ 1667 से 1707 औरंगजेब ने मराठा शिवाजी महाराज के उत्तराधिकारी એટલે કે આવી ગયા બધા શિવાજી મહારાજ બીજું કોણ ઉત્તરાધિકારી અત્યારે અમે પૂરે થઈ ગયા શિવાજી મહારાજ ત્રીજી તારીખે ખ્યાલ છે બરાબર અને બીજું કોણ છે એમના ઉત્તરાધિકારી એટલે કોણ संभाजी महाराज के खिलाफ दशकों तक संघर्ष दशकों એટલે કે 20-30 વર્ષ 45 વર્ષ જે औरंगजेब સાથે संघर्ष થયો है ना पानीपत का तीसरा युद्ध अहमद शाह अब्दाली ने मराठा साम्राज्य को हराया जिसने भारत में मराठों की विस्तारवादी नीति को पराजित कर दिया એટલે કોણ अहमद शाह अब्दाली હવે પાણીપત મૂવી તમને કીધું ને સમજ પડી સંજય દત્ત ને અહમદ શાહ અબ્દાલી બતાવ્યા કોને સંજય દત્ત પણ એ કેરેક્ટરને બહુ ધ્યાનથી જોજો કેરેક્ટરને ખાલી પેલા સંજય દત્તના ધ્યાનમાં લેવાનું અને અહમદ શાહ અબ્દાલી સમજવાના બરાબર અર્જુન કપૂરને પેશવા બરાબર આમ સમજો અને પછી યુદ્ધ થાય છે એ યુદ્ધના પછી જે સિંહાસન પર બેઠા છે એ પછી ડાયમંડ કોહિનૂર ડાયમંડ આ જોવાનું એ પીકોક થ્રોન મયુરાસન તમે સાંભળ્યું શિવાજી મહારાજનું સિંહાસન સોનાનું બનેલું હતું બરાબર આ વખત તમને એમાં જોવા મળશે એટલે એઝ અ ઇમેજિન તરીકે ખાલી આપણે રિયાલિટીમાં હતા હા રિયાલિટી કહી શકાય આજે ઇંગ્લેન્ડમાંથી ગમે ત્યાં પડ્યું છે બરાબર એ સિંહાસન તમે કરી આ વાતને આ વસ્તુ ખાસ પાણી ओके चलो हजू अगाड़ी बढ़िए बक्सर का युद्ध बक्सर क्यों है जो ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने बंगाल अवध और मुगल सम्राट शाह आलम द्वितीय की संयुक्त सेना को हराकर भारत में ब्रिटिश उपनिवेश शासन की नींव मजबूत की मतलब बक्सर युद्ध में कोने वच्चे थाय छे बंगालना अवध बंगालનું क्या अवध અને મુગલ सम्राट કોણ શાહ આલમ સેકન્ડ એ જો યુદ્ધ થાય છે બરાબર અને બીજું કયું સમય હા અને પછી બંગાળનું બીજું યુદ્ધ થાય છે કયું પ્લાસીનું યુદ્ધ કયું થાય છે કોની વચ્ચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સિરાજ ઉદ્દૌલા કઈ સાલમાં
1757 આ કયું આપ્યું છે એની પહેલા પણ ખ્યાલ આવ્યું આ યુદ્ધ ક્યાંથી હશે જો બંગાળ બરાબર અવધ ખ્યાલ આવ્યું ધીમે ધીમે ખાલી એન્ટ્રી મેળવી બરાબર પછી સુરત સિરાજુદ્દૌલા પાવરફુલ વ્યક્તિ હતા અને પછી શું થાય છે હારી જાય છે એના પછી કોણ મિર્જાફર બેદારી કરી છે ને આ છે તમને આખું યાદ જ છે બેન તમારે ખાલી લોકોને પોલિશ કરવાનું છે હલકું હલકું થોડું ડીપમાં જવાનું છે તમે આરામથી એક્ઝામ કરો તમને લાગે છે ને કે આ લોકો કંઈક હિસ્ટ્રી લોકો વાંચવી પડશે બેન તમારા સિનિયર છે તો એને ખ્યાલ છે કે ભાઈ મારે જે વાંચવું પડે છે તે આ લોકો પાસે ઓલરેડી છે હે ને આમના માટે જે વાંચવાનું છે એ તમારી પાસે ઓલરેડી પડેલું છે ત્યારે તમારે મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ સાયન્સ એમાં તમારે મહેનત કરી લો સાહેબ ઇતિહાસ તમારી પાસે છે બરાબર ખ્યાલ હશે આટલું શું થયું હતું મિર્જાફર દ્વારા શું થયું વધારે કરવામાં આવી અને શું વાત કરવામાં આવી હતી મિર્જાફર ખાલી લોલીપોપ જેવું એક હતું એને હે ને ખ્યાલ આવ્યું આટલું હે ને આમ જો ભાઈ હજી તમને ખાલી મેં ઓવરવ્યુ આપું છું ઓવરવ્યુ કોને કહેવાય કે ઉપર ભણાવેલું બરાબર આના પછી આપણે થોડું ડીપમાં જશું મેં તે રિસર્ચ વાળા તમને કીધું ને કે તમે રિસર્ચ લાવો તો તમે રિસર્ચ કરશો મેં રિસર્ચ કરો મારો રિસર્ચ તમને મેં આપા તમારા રિસર્ચ તમને 2-5 પાનાનો હોય મારો 10-15 પાનાનો હશે હે ને એટલે આ ટોપિક પાછા આપણે શું કરશું આ ટોપિક ની અંદર જે રહી ગયા હવે એમાં બક્સરનું યુદ્ધ પછી બીજું કોઈ યાર ટોપિક કરે હવે શું કહે છે બ્રિટિશ ઔપનિવેશિક શાસન મતલબ ઔપનિવેશિક મતલબ શું ટેમ્પરરી ઇન્વેસ્ટર એટલે પ્રોફિટ જોઈએ છે હવે સમજ પડી ब्रिटिश ईस्ट इंडिया कंपनी की स्थापना 31 दिसंबर 1600 को महारानी एलिजाबेथ प्रथम के चार्टर के द्वारा चार्टर શું છે એક્ટ છે એટલે ખબર છે આપણને પણ એ શું છે એક્ટ એટલે કેવો એક્ટ ચાલો વાત કરીએ એના વિશે ચાલો આ છે બ્રિટિશની પાર્લામેન્ટ है ना એમાં એક સમજો કે બ્રિટિશની એક કંપની છે હે ને એ કંપની બ્રિટિશ પાર્લામેન્ટ પાસે પરમિશન માંગે છે એપ્લાય કરે છે હવે મારે ભારત જઈને શું કરવું છે ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા કમાવો છે ધંધો કરવો છે દાખલા તરીકે હું હજી પાસપોર્ટ ને સોરી મારા વિઝા બનાવીને યુએસ જાઉં યુએસ માં કે ધંધો ચાલુ કરું તો યુએસ ગવર્મેન્ટ પાસે મારે પરમિશન લેવી પડશે તો પહેલા મારે અહીંથી શું કરવું પડે અહીંથી મારે પરમિશન લઈને પછી ત્યાં જે એઝ એ પાસપોર્ટ આપણે લઈએ છીએ અને પછી વિઝા લઈએ છીએ ભારત સરકાર પાસે હું આટલા સમય માટે ત્યાં જવા માંગુ છું તો સ્ટુડન્ટ વિઝા અથવા સ્ટુડન્ટ કમ વર્ક પરમિટ લઈને જાઉં છું હે તો હું બહાર જઈને શું કરી શકું ભણી શકું અને કામ પણ કરી શકું તો આ લોકોએ શું માંગ્યું બહાર જઈને ફેક્ટરી સ્થાપવાનું પરમિશન માંગ્યું ગોડાઉન વેપાર કરવાની પરમિશન માંગી એટલે ચાર્ટર એક્ટ બન્યો ચાર્ટર એક્ટ કહું કીધું કે ભાઈ હા તમે 20 વર્ષ સુધી કેટલા વર્ષ સુધી 20 વર્ષ સુધી તમે ત્યાં જઈને ધંધો કરી શકશો તમારા પ્રોફિટનો અમુક હિસ્સો કોને આપવાનો અહીં
રાણી એલિઝાબેથ. ઓકે, સમજો, રાણી એલિઝાબેથ વ્યક્તિ અલગ છે, બ્રિટિશ પાર્લામેન્ટ વસ્તુ અલગ છે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, સાંભળજો હવે, આ અહીંની એક કંપની, સાંભળજો, ત્યાંની બ્રિટનની એક કંપની ભારત આવે છે. ક્યાં આવે છે? ભારત. અને ભારત કઈ દિશામાં છે? ઈસ્ટમાં છે ને, પૂર્વમાં છે ને, ઇંગ્લેન્ડથી. એટલા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની. જે તે કંપની ભારતમાં આવે છે એટલા માટે શું કહેવાય? ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને પહેલી કંપની હતી, બીજું કઈ આવેલી હતી નહીં ને? સમજ પડી વાતને લોજિક? બીજું વાત શું છે ત્યાં આવે છે? ચાલો, અહીંયા જે એક રૂલ બનાવવામાં આવ્યો કે ત્યાં જઈને તમે કોઈને નુકસાન પહોંચાડી શકશો નહીં. નુકસાન પહોંચાડો તો તમારી જવાબદારી રહેશે નહીં. ત્યાંના શાસકો જે તમારી સાથે સલુક કરે એ તમારી જવાબદારી. ઓકે, ચાલો, ત્યાં તમારે જવાનું, જે તે રાજાઓ જોડે તમારી પરમિશન લેવાની અને પછી ત્યાં વેપાર કરવાનો. આટલું થયું હે ને? હવે એ ટાઈમ લાઈન કેટલી આપી? 20 વર્ષની. સમજ પડી? કોને પાસ કરી? બ્રિટન પાર્લામેન્ટ હે ને? પછી બ્રિટિશ પાર્લામેન્ટે રાણી એલિઝાબેથને જાણ કરી કે ભાઈ આવો એક અમેન્ડમેન્ટ આવ્યો છે, અમેન્ડમેન્ટ એટલે કે પ્રસ્તાવ આવેલો છે કંપની દ્વારા. એ કંપની અહીંથી ત્યાં જઈને ધંધો કરવા માંગે છે. રાણીને કીધું ચાલો, આપણને કામ વાંધો છે, પ્રોફિટ જ જોઈએ છે. રાણી છે તેનું સંસદ, બરાબર છે, બ્રિટિશ આપણું પાર્લામેન્ટ છે, નાનું પાર્લામેન્ટ. પાર્લામેન્ટમાંથી પાસ થયું એટલે રાણીને જાણ કરી દીધી ભાઈ હા, આપણા વ્યક્તિ આટલા વેપાર કરવા ત્યાં જાય છે. ઓકે, હવે સમજ પડી है ना? એને પરમિશન આપે છે રાણી एलिजाबेथ. શું કહે છે જો, एलिजाबेथ प्रथम के चार्टर के साथ दक्षिण पूर्व एशिया और भारत के साथ व्यापार करने के लिए गई थी. चलो, ईस्ट इंडिया कंपनी गई, ईस्ट इंडिया, ब्रिटिश ईस्ट इंडिया कंपनी. यह एक निजी संयुक्त स्टॉक कंपनी थी, એટલે કે પ્રાઇવેટ એક કંપની હતી, બરાબર, જે ઘણા બધા વ્યક્તિઓ પાર્ટનરશિપ ભેગા થઈને ચલાવતા હતા. जिसने मसूलीपट्टनम 1605 और सूरत 1613 में कारखाने स्थापित किए. कारखाने એટલે मतलब गोडाउन. શું છે? गोडाउन. રો મટીરીયલ લઈ એને વ્યવસ્થિત પેકિંગ કરે અને પછી સપ્લાય કરે. પેકિંગ કેમ કરવાનું વ્યવસ્થિત? જો તે સમયે પ્લાસ્ટિકના બેરલ જેવું હતું નહીં, લાકડાના બેરલ બનાવતા હતા, બરાબર. એને વ્યવસ્થિત પેક કરવાના, એર ટાઈટ કરવાના, અને પછી એમાં ભેજ નહીં લાગે, એવું ના લાગે, કીડી ના આવી જાય, આવું ના આવે, એના માટે શું કરવાનું? મીઠું. ખાંડ નાખ્યા તો કીડી આવી જશે ને? મીઠું નાખી શું કરવાનું? એને દૂર રાખવાનું. અને ભેજ ન લાગી જાય. જો સમુદ્ર માર્ગે આવવાનું છે, કયા માર્ગે? સમુદ્ર માર્ગે આવવાનું. ભેજ રાખવું જોઈએ. મીઠું રાખીને શું કરે છે? પેક કરે છે. સમજ પડી? સીલ કરે છે વ્યવસ્થિત. અને પછી ક્યાં સપ્લાય કરે છે? ઇંગ્લેન્ડ. કેમ એને અહીંયા આવું પડ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ અહીંયા આવું પડ્યું? કારણ રોંગ લોજિક. રોંગ લોજિક. કેમ આવું પડ્યું ભાઈ? ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બાજુ એનું પણ જોઈ લઈએ આપણે. દેખાય છે બધાને મેં? ઓકે, જો પહેલા જે વેપાર માર્ગ હતો ને, વેપારનો માર્ગ કયો હતો? કે ઓકે, આ બે વેપાર માર્ગો હતા, બાય રોડ. સમજ પડી જાય વાતને? હવે માનો અહીંથી કોઈ મસાલા, વાવાથી કોઈ મસાલા ગયા હોય તો વાર લાગે. વાર તો લાગવાની છે, બંને માર્ગમાં વાર લાગવાની છે. પણ થશે શું? એ કે અલગ અલગ સામ્રાજ્યોમાં જશે, બરાબર. માનો અહીંનો કોઈ ખરીદાર હોય વ્યક્તિ,
બરાબર. અહીંથી ટેક્સ ચૂકવતા એને બહુ બધો ભાવ મોંઘો થઈ જાય. કોઈ બી વસ્તુનો અહીંથી પ્રોડક્શન લઈ જવાનું છે ત્યાં ઇંગ્લેન્ડ, તો રસ્તામાં ઘણા બધા સામ્રાજ્ય ટેક્સ ઉઘરાવે, બરાબર. પછી જે વેચનાર વ્યક્તિ હોય તેને મોંઘું થઈ જાય એનો રેટ, બરાબર. તો અહીંયા વેચશે કયા બહુ મોંઘા ભાવે વેચવામાં આવે, બરાબર. એટલા માટે શું કર્યું, અહીંના વેપારીઓ સીધા દરિયાઈ માર્ગે આ રસ્તામાં ટેક્સ બચાવવા માટે. હવે સમજ પડી. ઈસ્ટ ઇન્ડિયા કંપની સીધું બાય સી ક્યાં આવ્યા, ભારત. અહીંથી આટલો મતલબ કે અહીંથી મારે કોઈ દૂર જગ્યા પર લઈ જવું હોય, અહીંથી મારે ખમણ લઈ જવા હોય યુપી, ચાલો સમજો કે અહીંથી મારે કોઈ મસાલા લઈ જવાય પછી દૂર લઈ જવા છે, બરાબર. તો મને મોંઘું પડશે તે સમયની વાત હે ને. ડાયરેક્ટ ત્યાંથી ખરીદ્યું, માનો કોઈ વેપારી પાસે ખરીદ્યું તો ડબલ ભાવ મારે આપવા, ડબલ 3 ગણો ભાવ આપવો પડશે હે ને. એના કરતા ત્યાંથી પોતે જ વેપાર માટે આવી જવાનું. સમજ પડી. ચાલો બીજી એક વસ્તુ તમને શીખવું છું. ચાલો, વાસ્કો દ ગામા ભારત આવેલા હતા. રસ્તો કયો? ઓકે. આ એના વ્યાપાર જળમાર્ગ હતો. આ રીતના આવેલા હતા. કેમ કેમ આ રસ્તા આવ્યા છે કોઈને કઈ ખ્યાલ? લોજિક શું છે? આ રીતના આ રસ્તા આવવાનું લોજિક શું છે? ડિગ્રી પહેલા બોલે બસ. ભારત આવવા માટે જે રસ્તો હતો પણ એ માત્ર રસ્તો શોધવા આવેલા હતા. રસ્તો શોધવા માટે આવ્યા હતા. અમુક વ્યક્તિ આવ્યા હતા ને, જેવી મેં ગોળ રાઉન્ડ કર્યો ને, આ ગોળ રાઉન્ડ લોકો ત્યાં સુધી આવેલા હતા. એને કે કેપ ઓફ ગુડ હોપ કહેવામાં આવે છે જગ્યાને. હવે આ રસ્તે આવ્યા બસ લેન નીકળી પડે એવું. એમને પણ એક ડાયરી લખી હતી જેથી આગલો યાત્રી આવ્યો ને કરતા પહેલા એક કેપ ઓફ ગુડ સુધી આવ્યા હતા, બરાબર. જવાનું કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. સાંભળજો, એમની પાસે પેલું કંપાસ હોય, ટેલિસ્કોપ હોય, દૂરબીન હે ને. તો પેલાથી કેપ ઓફ ગુડ હોપ જે આવેલો વ્યક્તિ હતો ને, બરાબર, એને પોતાની ડાયરીમાં એવું મેન્શન કર્યું હતું કે દરિયા કિનારેથી નજીક રહીને, સાંભળજો, દરિયા કિનારેથી નજીક રહીને, એટલે કે આ જે દરિયા કિનારો કહેવાય આપણે ત્યાંથી નજીક રહીને, એટલે કે 5-10 કિલોમીટર, 1-2 કિલોમીટર તો એકદમ નજીક પેલું કેવું હોય, પાણી ઓછું હોય, બરાબર. એટલે 5-10 કિલોમીટર થી દૂર વાહન ચલાવતા રહેવાનું ને શું જોતા રહેવાનું દૂરબીનથી? સમુદ્ર કિનારો. માનો સમજો કે ભાઈ અહીંથી નીકળેલા છે, ઓકે, ભાઈ અહીંથી નીકળ્યા છે તો શું જોતા રહેશે દૂરબીનથી? સમુદ્ર કિનારો જોતા રહેશે હે ને. પછી અહીંયા આવીને અટવાશે, દેખાશે નહીં હે ને. એક નિર્જન ટાપુ જોવા મળશે આ લોકોને. શું જોવા મળશે? નિર્જન ટાપુ. એક ટાપુ હશે કેપ ઓફ ગુડ નામનો. કેમ એમ કેપ ઓફ ગુડ નામ આપવામાં આવ્યું? કે જે વ્યક્તિ પહેલા આવ્યો હતો ને યાત્રી, એ અહીંયા ટાપુ ઉપર રહીને શું કરવામાં આવ્યું હતું એને? આવતા આવતા લોકો માંદા પડી ગયા, ખોરાક ખૂટી ગયો, તો શું થયું હતું? અહીંથી રહ્યા 6 મહિના 2 મહિના જેવું રહ્યા. પછી ફળ ફળાદી ફ્રૂટ કેરી ખાસ કઈ રહ્યા અને પાછા સુધી ગયા રિટર્ન થઈ ગયા. ઘણા બધા એક્સ્ટ્રા થઈ ગયા એટલા માટે, કેમ કે જાતે ચલીને આવવાનું છે થોડી, બરાબર. અહીંથી તમારે અહીંયા એક ટાપુ નિર્જન ટાપુ આવશે. નિર્જન ટાપુથી પણ તમારે ક્યાં જવાનું? દક્ષિણમાં. ક્યાં જવાનું? દક્ષિણમાં. અને જ્યાંથી તમને દરિયા કિનારો દેખાવાનું બંધ થાય એટલે નીચે આટલા દરિયા કિનારો બંધ થઈ જશે. પછી કઈ સાઈડ જવાનું? પૂર્વ સાઈડ.
આવશે પૂર્વ સાઈડ. દરિયા કિનારે જોતા જોતા જ તમારે જવાનું પૂર્વ સાઈડ થી, હે ને? અને પછી ક્યાં આવશે? સીધું ભારત. ત્યારે દરિયા કિનારા સાથે સાથે જ તમારે કરવાનું. જ્યાંથી સમુદ્ર કિનારો તમને દેખાતો બંધ થાય ત્યાંથી પૂર્વની તરફ ઉપર જવાનું. તે બાજુ જવાનું પૂર્વ બાજુ. એટલે આ બાજુ આવશે, હે ને? હવે સમજ પડી વાસ્કો દ ગામા શું લોજિક લઈને આવ્યા હતા? ખ્યાલ આવ્યો? ચલો આ થઈ ગયું. આ તો આટલો ખ્યાલ આવશે, હે ને? અને કેમ ચર્ચા કરી? 1400 સમથિંગ સમયગાળામાં આવે ને ભારત વાસ્કો દ ગામા, હે ને? આ લોજિક ક્લિયર થઈ ગયું વાસ્કો દ ગામાનું. પછી શું કહે છે જો 18वीं शताब्दी में प्लासी 1757 जैसी लड़ाइयों के बाद यह व्यापारिक कंपनी भारत की एक प्रमुख औपनिवेशिक शासक शक्ति बन गई. मतलब जो साम्राज्य वधी गયું, है ना? પછી जिसने 1857 के विद्रोह के बाद 1874 में भंग होने से पहले भारत के बड़े हिस्से पर कब्जा कर लिया. मतलब ईस्ट इंडिया कंपनी पहले बंगाल पर शासन करती थी, बराबर? પછી શું થયું? પછી શું થયું? ચલો પશ્ચિમ બંગાળ. ઓકે, ડબ્લ્યુબી લખ્યું છે ને? પશ્ચિમ બંગાળ પર છાપાયું. પછી ધીમે ધીમે નજીકના એરિયાઓ જીતા, હે ને? સામ્રાજ્ય પૂરું થઈ ગયું. પછી તમે કેટલીક પ્રેસિડેન્સી નામ સાંભળ્યું છે. શું સાંભળ્યું? પ્રેસિડેન્સી. મુંબઈ પ્રેસિડેન્સી, મદ્રાસ પ્રેસિડેન્સી, હે ને? હવે સાંભળ્યું? પંજાબ પ્રેસિડેન્સી. ખ્યાલ આવ્યો? હવે પ્રેસિડેન્સી પર શું કર્યું? કબજો કર્યો, બરાબર? વિસ્તાર કેમ કેમ વધ્યો એનો? બંગાળ પૂરતું લિમિટેશન રહે. જેમ જેમ સામ્રાજ્ય વધાર્યું તેમ તેમ ત્યાંથી એક્સપોર્ટ કરતા થયા બહાર બંગાળથી, હે ને? પછી જો શું કહે છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે પ્રમુખ કર્યો. એટલે કે પ્રમુખ શું? મતલબ મેઇન પર્પસ શું એનો? પર્પસ એટલે કે ઉદ્દેશ્ય, બરાબર? સ્થાપના લંડન કે व्यापारियों द्वारा मसाला व्यापार तो કરો જ મસાલાનો. પછી બીજું શું કે છે? ડીલ. ડીલ એટલે દસમું કે 12મું? 10 તો કઈ બેસ શું છે? નીર એટલે કે ઇન્ડિકા. બ્લુ કલર. પછી કપાસ, રેશમ અને चा, बराबर, के लिए स्थापित मुख्य रूप से भारत और चीन पर केंद्रित. मतलब આ બધા મસાલાઓ ને બધું ક્યાંથી મળતું? ભારત અને ચીનમાંથી. હવે સાંભળજો, હવે તમને મગજમાં આવવું જોઈએ એક વસ્તુ. શું આવવું જોઈએ? મને કોઈ કહેશો? યાર ખરેખર હા, અંદર વિચારો. હવે સમજાય તમને. ક્યાં હતું સામ્રાજ્ય? પશ્ચિમ બંગાળ. ચીન થી કોઈ બી સામાન લાવીએ નજીક પડશે ને? સુરત નજીક પડે નહીં, હે ને? એટલા માટે બ્રિટિશ ક્યાં ગયા હતા? પશ્ચિમ બંગાળ. ચીન થી પણ સામાન લાવવા માટે. હવે સમજ પડી? હવે લોજિક ક્લિયર થયું? પશ્ચિમ બંગાળ પર કેમ જવું પડ્યું?
બીજું કારણ પશ્ચિમ બંગાળ જવાનું એ અહીંયા કયું સામ્રાજ્ય હતું? કયું સામ્રાજ્ય હતું? મરાઠા. પાવરફુલ હતું, લડી શકતા નહીં હતા. પેલા તો એકાદ બે ટુકડી 3-4 હજારની સેનાને નહીં હતા, ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ સમજીએ હે ને. એટલી સેના, હજારોની સેનાને પહોંચી વળવાની નથી, બરાબર. એટલું જ જોઈને બી પછી દૂર દૂર મછલીપટ્ટમ આ બાજુ શું થઈ ગયા, લોકો પોતાના કારખાના ધીમે ધીમે બિઝનેસ વધાર્યો, પ્રોફિટ થયો. પછી જઈને ક્યાં ગયા? વેસ્ટ બંગાળ. કેમ? ચાઇનાથી પણ વસ્તુઓ લાવવા માટે. હવે સમજ પડી. પહેલા ક્યાં સ્થાપન ટ્રાય કરી હતી? સુરત, બરાબર. મરાઠા સામ્રાજ્ય જોર વધારે હતું. પછી ક્યાંથી છેલ્લા શાસક કોણ? છેલ્લા બાદશાહ કોણ આપણે? મુગલ સલ્તનતના ઔરંગઝેબ. પછી બહાદુર શાહ. બરાબર. એ વ્યક્તિએ શું કર્યું? પરમિશન આપી સુરતમાં કોઠી સ્થાપવાની, બરાબર. પહેલા તો ડિનાય કરીને મછલીપટ્ટમ ને બજાવી ગયા. આવાથી વેપાર કરતી ગયા. પછી જઈને પેલા બિઝનેસ કરતા આપ્યો. એટલે અમુક એવા સેન્ટર પકડાય કે જ્યાંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બી ઇમ્પોર્ટ જે કરે પછી એક્સપોર્ટ કરી શકવા માટે ઈઝી, બરાબર. હવે સુરતમાં તો શરૂઆત કરે તો આ બાજુથી લાવવાનું અઘરું પડી જાય. ઘણા બધા રાજાઓ આવી જાય, એમાં ટેક્સ આપવો પડે, મળે નહીં કઈ. એટલે લોકો શું ક્યાં? વેસ્ટ બેંગાલ. બે સામ્રાજ્યો. ચીનમાંથી ચા બી લાવવાની, ખ્યાલ એવું? હવે સમજાય છે વાત ને? કેમ બ્રિટિશર્સો વેસ્ટ બેંગાલ ગયા હતા? એ થિયોલોજીકલ. કાલે કોઈ ક્વેશ્ચન પેપરમાં પૂછે તમને ખબર પડી જોઈએ. ये શું કહે છે? सैन्य शक्ति. कंपनी ने अपनी खुद की सेना प्रेसिडेंसी सेना શું છે? प्रेसिडेंसी सेना એટલે કે બોમ્બે प्रेसिडेंसी, मद्रास प्रेसिडेंसी, पंजाब प्रेसिडेंसी, बराबर. और સહસ્ત્ર જહાજ રખે એટલે કે સહસ્ત્ર જહાજ રખે એટલે જહાજમાં ટોપ ને બધું રાખતા. ખ્યાલ છે ને બધું? जो 1803 तक लगभग 2 लाख सैनिकों के साथ ब्रिटिश साई सेना से भी बड़ी हो गई, बराबर. तो जो प्रेसिडेंसी सेना हो 2 लाख सैनिकों से के साथ ब्रिटिश साई सेना से भी बड़ी हो गई. मतलब આ સ્ટેટમેન્ટ નો મતલબ શું છે? જો ઇન્ડિયામાં સાંભળજો બરાબર, બહુ ધ્યાનથી વસ્તુ સાંભળી લેજો. ઇન્ડિયામાં પ્રેસિડેન્સી સેના એટલે કે મુંબઈ પ્રેસિડેન્સી અલગ, મદ્રાસ પ્રેસિડેન્સી અલગ, પછી આ નૌસેના એટલે કે જહાજ સેના હોય, એ બધી મળીને શાહી સેના, બ્રિટનની શાહી સેના એટલે કે इंग्लैंड की शाही सेना कितनी थी? 2 लाख, है ना. के साथ ब्रिटिश शाही सेना भी से भी बड़ी हो गई. એટલે કે બ્રિટનમાં જેટલી સેના હતી એના કરતા સેના અહીંયા વધારે થઈ ગઈ. હવે સમજ પડી ગઈ આખો. અને એક એક શબ્દમાં મીનિંગ આપેલો છે. પહેલા છે આટલો. પછી શું છે? व्यापार से शासन तक. હવે જો પહેલા શું કરતા હતા? ખાલી વ્યાપાર કરતા હતા. હવે શું કરે છે? શાસન. કેવી રીતના શાસન કરવાનું? ISIS રેશિયો ગ્રાઉન્ડ. તેની પહેલા શું બનાવવું પડે? ચાર્ટર બનાવવું. શું બનાવવું પડે? ચાર્ટર. ચાર્ટર ક્યાં બનશે? ચાર્ટર એ બ્રિટિશ પાર્લામેન્ટમાં. ક્યાં? બ્રિટિશ પાર્લામેન્ટ. ખ્યાલ આવી ગયું? શું કહે છે જો અત્યારે આવે 1757 में प्लासी का युद्ध और 1764 में बक्सर का युद्ध जीतने के बाद कंपनी ने बंगाल, बिहार और ओडिशा में दीवानी એટલે કે राजस्व महसूल उग्रावादी राजस्व वसूलने का अधिकार हासिल कर ली. मतलब ब्रिटेन पार्लियामेंट પાસે કહે છે કે ભાઈ હવે આપણી જમીન છે. સમજો વાત. કેવાતી કોની હતી? બ્રિટિશની સેના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ઈસ્ટ ઇન્ડિયા કાની હતી? બ્રિટનની. એટલે જે જમીન પર યુદ્ધ જીતા એટલે જમીન પર થઈ ગઈ એ લોકોની થઈ ગઈ. એમાંથી જે પણ રેવન્યુ ખેતીવાડીમાંથી પાકે એ કોનું? ઈસ્ટ ઇન્ડિયા કંપની. સમજ પડી? એટલે ચાર્ટર એક્ટમાં શું સુધારા કરાયો?
કે ભાઈ અમે જે યુદ્ધથી જમીન જીતેલી છે એ કોની કહેવાય છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. એટલે આના પર અમે શું કરીશું? હવે શાસન પણ કરીશું. ખ્યાલ આવ્યો? એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરાવે છે? ચાર્ટરમાં સુધારો કરાવે છે. ક્યાં? બ્રિટિશ પાર્લામેન્ટમાં ચાર્ટર એક્ટમાં સુધારો કરાવે છે. શું કરાવે છે પછી? એમાં કે ભાઈ આજ સુધી આપણે શું કરતા હતા? વ્યાપાર કરતા હતા. હવે શું કરીશું? શાસન પણ કરીશું. શાસનમાં શું કરવાનું? શાસનમાં શું કરવાનું? કે તેનો ટેક્સ ઉઘરાવવાનો અને બીજી વ્યવસ્થા પણ ઊભી કરવાની. દાખલા તરીકે શિક્ષણ અને સ્વાસ્થ્ય, આટલું સુવિધા ઊભી કરવાની. ઓકે, હવે ખ્યાલ આવ્યો બધું? હવે શું કહે છે? હાસિલ कर ली शोषण और प्रभाव. नेक्स्ट मुद्दो कयो છે? शोषण અને प्रभाव. भारत के संसाधनों का दोहन किया, भारी कर लगाए और वस्त्र उद्योग को नष्ट किया, जिससे बड़े अकाल और आर्थिक शोषण हुआ. चलो, भारत के संसाधनों का दोहन किया मतलब दोहन मतलब क्या होता है? जो समझो अभी कोई लिंक पढ़ सकते हो. दोहन मतलब एक जगह परથી એના સંસાધનોમાંથી જે પણ ઉપજ મળે એ ક્યાં લઈ જવાની? દૂર લઈ જવાની. જંગલો, મોટા મોટા વૃક્ષો, બરાબર, શાના માટે ઉપયોગ થાય? લાકડા શાના માટે ઉપયોગ થાય? એ સમયે રેડિયોના ડબ્બા, ફર્નિચર, બરાબર, એના માટે શું કર્યું? બધા આપણા સંસાધનો, જંગલોના સંસાધનનો ઉપયોગ કર્યો, બરાબર. પછી પાણીના સંસાધનનો ઉપયોગ કર્યો, અલગ અલગ સંસાધનોનો ઉપયોગ કરીને શું કર્યું? યુટિલાઇઝ કરીને, બરાબર, ભારતને નુકસાન પહોંચાડવાની ટ્રાય કરી. પછી શું પૂછ્યું? ભારી કર લગાય મતલબ ટેક્સ જબરદસ્ત લગાવ્યો. સમજો કે ખેતરમાંથી જેટલું પાયો 50% આપવાનું, સરકારનો 50% એનો મજૂરી પણ કરવાની આપણે સમજ પડી. અને પછી શું કહે છે? જો વસ્ત્ર ઉદ્યોગ કો નષ્ટ કિયા, એનો મતલબ આપણે વણકર, કઈ ખ્યાલ છે? વણકર ગુજરાતમાં વણકર કહેવાય. જે લોકો કપડા બનાવે. શું બનાવે? કપડા. તમે કોઈ મૂવીમાં જોયું છે ખેંચી ખેંચીને પગ મારતા હશે અને સાડી ને એવું બધું બનાવે. આપણા પહેલા એ ઉદ્યોગ હતો, બરાબર. અને દિવસમાં એક કારીગર એકાદ બે સાડી બનાવી શકતા, વધારે નહીં, બરાબર. આપણે તો કોટન બરાબર પાકતું હતું, ઉપયોગ કરતા હતા, બરાબર. ને પહેલા હંમેશા મોટાભાઈ તમે મૂવીમાં જોયા હશે, મહાત્મા ગાંધીને બધા મૂવી હોય તો વધારે તમે બ્લેક કલરના કપડા જોયા હશે ને વ્હાઈટ કલરના. એનાથી વિશેષ કલરના કપડા આપણે જોયા હોય. ઓકે, હે ને? હવે જો પછી શું કહે છે? ઉદ્યોગ કો નષ્ટ કિયા મતલબ હે ને? અને એ લોકોએ શું કીધું હતું? વિદેશી વસ્તુ લાવ્યા હતા. શું લાવ્યા હતા? વિદેશી વસ્તુ. અને ગાંધીજી શું સ્લોગન આપ્યું હતું? સ્વદેશી અપનાવો. ખ્યાલ આવ્યું? સમજ પડી ને? હવે પછી શું કહે છે? जिससे बड़े अकाल और आर्थिक शोषण हुआ. अकाल मतलब मानो मारो वणकर છું, બરાબર, કપડા બનાવું છું, તો માર્કેટમાં કયા કપડા આવી ગયા? વિદેશી તૈયાર કપડા. મારો ધંધો ઠપ, હે ને? સમજ પડી? તમે એક વસ્તુ વિચારો, આજથી આ અંગ્રેજના સમયગાળા સમય પહેલા, એના કરતા પહેલા શું આપણે પેલું રોજે પેલું સિંગ તેલ નાખીએ છીએ એ કંપનીનું આવતું હતું? કોઈ તેલ કંપનીનું આવતું હતું? તો ગામે ગામ સુધા આપણે ઘાણી જાતી હતી. ઘાણી એટલે કે માનો મગફળી છે, સોયાબીન છે, બરાબર, એમાંથી શું બનાવવામાં આવતું? તેલ બનાવવામાં. શું બનાવવામાં આવે? તેલ. ભેળસેળ વગરનું ઓરિજિનલ ખાવાનું. ગોળ ગામમાં જ બનતો હતો, દૂરથી લાવવાનું નહીં, બરાબર. પછી બીજું, ચાલો અત્યારે એક વસ્તુ તમે વિચારો, મેં તમને એક ટાસ્ક આપું છું. વિચારજો આજથી તમે 100 વર્ષ પહેલા, બરાબર, તો તમારે કઈ વસ્તુ ખરીદવા માર્કેટ જવું પડશે? આન્સર આપશો મને? જો મેં તમને કેલ્ક્યુલેશન કરાવું, તમે ખાલી વિચારજો. શાકભાજી ખેતરમાં લઈ જતા હતા, વાળા એના પછી બીજું કપડા આપણે ઘરે પેલું સૂતરથી કાઢીને દોરા બનાવતા હતા, એટલે એવી જાતે થઈ જતું હતું. પછી બીજું
લોખંડ કામ વાળો જ બનાવી દેતો હતો, લોખંડ ના ઓજારો બધું મળીને, હે ને? એટલે બીજું કોઈ લાવવું નહીં પડતું હતું. પછી બીજું હવે વિચારો, મરી મસાલા આપણા ગામમાં જ માર્કેટ બીજું હતું, તો લાવો શું પડતું? વેચાતું શું લાવવું પડતું? મીઠું લાવવું પડતું. મીઠું મીઠું ત્યાં પાકે, કચ્છમાં પાકે, કાં તો દરિયા કિનારે. પહેલા આપણે કયું મીઠું વાપરતા હતા? સિંગલ મીઠું, હે ને? અને તે આપણે ખાલી બહારથી લાવવું પડતું હતું, બાકી બધું ઘરે. તો ત્યારે ઇકોનોમી કેવી હતી? જો એક વસ્તુ છે, મને બધું જો ઘરથી મળતું હતું, મારે કોઈ ચલણ છાપવાની કેવી જરૂર પડતી હતી નહીં. મારે ક્યાંથી લાવવું પડે? ઘરમાં જ થઈ જાય, હે ને? તો પૈસાની જરૂર પડતી હતી. સાટા પદ્ધતિ ખબર તમને શું છે? વસ્તુના બદલામાં વસ્તુ. સારું હતું કે ખરાબ હતું, હે ને? એ લોકો ઇકોનોમી કેવી રીતે કરે કે આંકડામાં ગણે છે. ભાઈ આંકડામાં ગણવાની ઇકોનોમી જરૂર જ નથી. બધી વસ્તુ રો મટીરિયલ આપણે ત્યાં અવેલેબલ છે, હે ને? સારું હતું કે ખરાબ હતું? બે સાઈડ બે સાઈડ કેવી રીતે મેં તમને કરાવું કે પહેલા એક લોજિક આપવામાં આવ્યું, એક તો ગ્રામ્ય અને એક શહેરી નગર, હે ને? હવે ગ્રામ છોડીને આપણે ક્યાં જઈએ? સિટીમાં જઈએ આપણે વસ્તુ લેવું પડે, વેચાતું લેવું પડે. પહેલો વ્યક્તિનો પાયો તોડવાનું કામ નગર વ્યવસ્થાપન. એક જ ગામ છે, ગામ જ છે, ગામમાં એક જગ્યા એવી બનાવી દેવામાં આવે છે કે ત્યાં લોકોના ઘરની આજુબાજુ ટોયલેટ બાથરૂમ કૂવો અને બધું, બરાબર? તો એના માટે શું થયું? હવે એને સ્પેશિયલી ક્યાં જવું પડે? ખેતરે જવું પડે બધું લેવા. સમજો વાત, તે સમયની વાત છે. મોટર વ્હીકલ કેવું કઈ છે નહીં, સિમ્પલી બળદગાડી અને ઘોડાગાડી સમજીએ આપણે. ત્યાં લેવા જવું પડે એને ખેતર લેવા જવું પડે, બરાબર? ખેતર લેવા જવું પડે એટલે કે 1 કિલોમીટર આપણે સમજીએ. એની જગ્યાએ પહેલા વસાહતો કેવી રીતે આપણી બધાના ઘરો ક્યાં હતા? પોતાના ખેતરોમાં, આજુબાજુમાંથી એને બધું મળી રહેતું હતું. ખ્યાલ આવ્યો? હવે સમજ પડી? આ એક શહેરીકરણની જ્યારે શરૂઆત થઈ ત્યારથી આપણું ફોર ડાઉન ચાલુ. કેમ? પહેલા મજૂરી બી નહીં કરવી પડે. કેમ કે ઘરમાં 10-15 વ્યક્તિ હોય એ જ ભેગા થઈને બધું કામ કરી લેતા હતા. હવે અને જ્યારે ઓજારો પણ ટ્રેક્ટર જોઈએ છે, બરાબર? એ બળદથી કામ છે જ થતું. પાક કાપવાનું પણ એની થઈ જતું, બળદથી જ થઈ જતું. ઓજાર એવા બનાવેલા જ હતા કે ભાત બી કાપવું હોય કે કઈ ચારો કાપવો હોય ને તો બળદથી જ આખો કપાવી જતો હતો. તો ખાલી આપણને જંતર બતાવી જાય છે. ખ્યાલ આવ્યું? સમજ પડશે બધાને કે કયા લોજિકથી કે કયા કામથી આપણે ઇકોનોમિક કામથી આંકડાઓ પ્રતિભાવમાં રાખી દે. આંકડા કરતા પહેલા લોજિક બરાબર હતા. ખ્યાલ આવશે? એક પણ નથી સમજો. આ બેનનો ક્વેશ્ચન એવો છે, તમારા માઇન્ડમાં ગુડ ક્વેશ્ચન છે. હવે જો બ્રિટિશર્સો કે કોઈ બહારનો વ્યક્તિ કોઈ બીજી જગ્યા પર જાય, બધું આ ગામનો વ્યક્તિ દૂર જાય, એક ગામનો વ્યક્તિ 5-10 ગામ છોડીને દૂર જાય, બરાબર? તો બી એને એની પાસે જે વસ્તુ છે એની બદલા બીજો લાવવાનો છે. પણ જો બહારનો વ્યક્તિ આક્રમણ કરતા અહીંયા આવવાનો છે, એ સોનું લઈને આવ્યો હોય, બરાબર? હવે સોનું લઈને આ બેન પાસે, આ ભાઈ પાસે કે આ બેન પાસે બીજા તો એના સોનું છે, મને જરા ચોખા આપો, હે ને? આ વ્યક્તિને સોનાની જરૂર જ નથી. ત્યારે ટોપિક એ હતો, પોઈન્ટ એ હતો કે ત્યાં એ લોકોને સોનાની જરૂર હતી નહીં. એને બે ટાઈમ જમવાનું સોનું પહેલા ચાલુ કરી. રાજા મહારાજોએ જેવર મુદ્રા બહાર પાડેલી હતી. સુરત એવું કહેવામાં આવે છે કે સુરતના ઘરોમાં એટલું સોનું હતું, સુરતના ઘરોમાં એટલું સોનું હતું કે એની પાસે ખુદને પોતાના પાસે હિસાબ કિતાબ હતો. કબાટ રાખે ને તો રૂમમાં ભરી દેવામાં ખાલી. અંગ્રેજો પોતાના ડાયરીમાં સોનું વિશે નથી કહેતા. સમજો આવું છે. હવે ખ્યાલ આવ્યું? હે ને? આપણા માટે લેવડ દેવડ કરતી ઈઝી હતું. કેમ કે આપણને ભાઈ આની પાસે ઘણું છે, આની પાસે ચોખા છે, દેવડ થઈ જ રીતે એટલાનું ચાલી જાય. બીજું કે બહારનો આક્રમણકારી કે બહારનો વિદેશી વ્યક્તિ આવે એની પાસે ચલણવાળું પહેરે છે. માનો અંગ્રેજો એવા સોનું લઈને ખબર હોય કે સોનું આપણું ઇમ્પોર્ટન્ટ છે, એ શું સોનું આપવાનું છે એટલે આપણને કાગળ આપ્યો નોટ. અત્યારે શું લખેલ છે? મેં ગ્રાહક 100 રૂપિયા બધાને
બધા કનિકા વચન દીધા હોય વચન જેવા શું કે એટલે પ્રોમિસરી નોટ થઈ ગઈ વચન ચેકી જેવું પૈસા થોડી છે પણ કઈ વાત છે હવે સમજ પડી આ બધા મિથ લોજિક હવા પેલા હવા ત્યાં લોજિક એમ કહેવામાં હવે કાગળ છે એમાં 100 રૂપિયા પણ માંગીએ છીએ તો કોઈ થતું નથી ચાલે બહુ જબરજસ્ત હિસ્ટ્રી છે એના વિશે માં બહુ ચર્ચા નથી કરવી હવે છે આપણે 1857 के सिपाही विद्रोह प्रथम स्वतंत्रता संग्राम के बाद ब्रिटिश सरकार ने भारत पर सीधा ब्रिटिश राज शुरू किया હવે સાંભળજો શું કહેવામાં આવે છે ટોપિકમાં सिपाही विद्रोह के बाद ब्रिटिश सरकार ने भारत पर सीधे शासन शुरू किया હવે સાંભળજો 1874 में कंपनी को आधिकारिक रूप से भंग कर दिया गया कंपनी ने भारत में अंग्रेजों की औपनिवेशिक शासन की नींव रखी जो 1700 હવે જો શું કે 1874 में 1874 માં કંપનીનો આધિકારિક રૂપ से ભંગ એટલે કે કંપની શાસન કોના અંદરમાં આવ્યું કોના જો પહેલા એક કંપની હતી કંપની કોના અંદરમાં હતી બ્રિટિશ પાર્લામેન્ટ અંદરમાં પાર્લામેન્ટ કોના અંદરમાં હતું બ્રિટિશ ક્વીન રાણી એલિઝાબેથ એની અંદરમાં બ્રિટિશ પાર્લામેન્ટ અને પાર્લામેન્ટની અંદરમાં બરાબર કંપની હવે કંપનીનું શાસન કેન્સલ થઈ ગયું અને શાસન કોના હતું સીધું બ્રિટિશ ક્રાઉન એટલે કે સીધું કોના હસ્તામાં જતું રહ્યું રાણીના હવે સમજ પડી ક્યારે જતું રહ્યું 1857 ના વિદ્રોહ કોણ કોણ 1857 ના વિદ્રોહમાં સામેલ મંગલ પાંડે સાંભળ્યું મંગલ પાંડે નામ સાંભળ્યું પછી કેટલાક સાથીદારો હે ને પછી બીજા કોણ એક વ્યક્તિ લેડીઝ રાણી લક્ષ્મીબાઈ ઓકે ક્યાં હતા ઝાંસીમાં તેમનું સાસરી હવે મને કેમ एक्चुअली હતા મહારાષ્ટ્ર છે મારા સામ્રાજ્ય ના તો તેમાં એડોપ્ટેડ ડોટર નદીમાંથી મળ્યા બરાબર એમનું ઓરિજિનલ નામ હતું મણિકર્ણિકા લખેલું પેલું મૂવીનું નામ મણિકર્ણિકા એમાં રાણી લક્ષ્મીબાઈનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે પૂરેપૂરો પણ થોડી પહેલા એનું નામ હતું શું મણિકર્ણિકા પછી માનો કોઈ ઝાંસીનું સામ્રાજ્યમાં બરાબર કોઈ પુત્ર વધુ એટલે કે માનો કોઈ વહુ આવે છે તો ફરી એનું નામ બદલવામાં આવે છે આ કારણથી પાછું નામ ચેન્જ કરવામાં આવ્યું લક્ષ્મીબાઈ નામ રાખવામાં ચાલે એવું આખો પછી એના પતિનું છલકપટથી શું કરવામાં આવે છે એનું એને હત્યા કરવામાં આવે છે અને પછી શું કહે છે પોતાના હાથમાં શાસન લે છે શાસન ચલાવે છે અને જબરજસ્ત શાસન ચલાવે છે બરાબર પછી અંગ્રેજો સામ્રાજ્ય પર નજર રાખે છે એટલે કે દૂરદ્રષ્ટિ રાખે છે પોતાનું સામ્રાજ્ય પોતાના અંદરમાં લેવા માટે ખ્યાલ આવશે આટલું બરાબર પાકું ઓકે હવે તમારે એક કામ કરવાનું પેલી કામ કરશે ઓફિસને એટલે ખ્યાલ આવ્યો આ બધી જગ્યા પરથી શું થયું અંગ્રેજો ઉપર વધારે પડતું પ્રેશર કે હવે ભાઈ આપણે શું કરવું પડશે મેન્ટાલિટી ચેન્જ કરવી પડશે પણ એની વચ્ચે શું થાય છે કંપનીનો રૂલ્સ પતી જાય છે અને કોનું સામ્રાજ્ય આવી જાય છે રાણી સીધું કોણ પોતાના શાસન અંદર લઈ લે છે રાણી એલિઝાબેથ સમજ પડી ગઈ પહેલા કોણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં સુધી શાસન કરે છે 1857 સુધી હે ને 74 ક્યાં 74 બરાબર અને પછી કોણ શાસન આવે છે બ્રિટિશ ક્વીન રાણી એલિઝાબેથ ઓકે 10મું ઉદાહરણ હવે જોઈ જાઓ ભાઈ ભાઈ અંદર શીખ જા કોઈ જગ્યા ખાલી છે જો એક જણ તો બેસી જાઓ એટલે એક જગ્યા અહીંયા જાઓ એક જણ ફટાફટ મુહૂર્ત નથી જોવાનું બે જગ્યા ઠેરી જાઓ ચાલો કોઈ બે
સરખામણી કરો અને બાકીના વ્યક્તિઓ પહેલા હોલમાં જાઓ અને ચેર છે સર चेयर है अपने वहां जाओ कहीं चेयर ले आओ मैं તમે ઉપર થોડા આગળ આવો થોડા બધા આગળ આવો આપણો થોડું આગળ दूसरा गाइड चलो नेक्स्ट टॉपिक है 1857 का भारतीय विद्रोह શું છે 1857 નો વિદ્રોહ હે ને આ हिस्ट्री मारना है चलो टॉपिक પછી આપણે કમ્પ્યુટર હે ને मार्च 1857 के अंत में ईस्ट इंडिया कंपनी के कार्यरत कौन है ईस्ट इंडिया कंपनी में कार्यरत कौन मंगल पांडे नामक एक सिपाही ने बैरकपुर स्थित क्या है बैरकपुर स्थित सैनिक चौकी पर ब्रिटिश अधिकारियों पर हमला कर दिया એટલે કોણે મંગલ પાંડે કોના પર હુમલો करने को ईस्ट इंडिया कंपनी ने सेनानी एक टुकड़ी पर हमला करने को है ना यह अफवाह फैली थी कि सैनिकों को अपनी नई एनफील्ड राइफलों में इस्तेमाल करने के लिए सुअर और गाय की चर्बी से सने कारतूसों को दांतों से चबाना पड़ेगा जिसका सेवन क्रमशः मुसलमानों और हिंदुओं के लिए वर्जित है એટલે चलो कारतूस કોને કહેવામાં આવે શું કહે છે જો ગોળી અને કારતૂસ બંને વસ્તુ અલગ અલગ છે જો સમજજો કે આ તમે આવી ગોળ શેપમાં જોઈ હશે હે ને પછી આગળ એક છે ને ઓવરવ્યુ છે હે ને અહીંયા શું ભરવામાં આવે ખબર તમને ગન પાવડર શું ભરવામાં આવે ગન પાવડર અત્યારે તાંબાનું જીવ આવે છે એવા ખબર તમને તાંબાનું જીવ આવે છે એવા સેલ એવા બરાબર અને આગળ આવે છે કોઈ બીજું મેટલનું હોય છે બરાબર હવે આમાં છે ગન પાવડર ભરવામાં આવે ગન પાવડરને મતલબ કે સળગાવવા માટે બ્લાસ્ટ કરવા માટે અહીંયા એક હેમર જેવું અથડાવવામાં આવે પિન જેવું મારવામાં આવે બરાબર આપણે કેમ પેલું ગંધરકને આમ માટી સળગાવે છે એવી રીતના અહીંયા પણ થાય यहाँ स्पार्क થાય એટલે એની ઉપર થાય આમાં પ્રેશર ઉત્પન્ન થાય અને પ્રેશર ની આગળ શું લાગેલું હોય બુલેટ શું લાગેલી હોય બુલેટ એ આગળ બહાર નીકળશે તો આ જે લેયર છે ને આયરો લેયર એ કેવું બનાવવામાં આવતું હતું આગળનું લેયર જો આ જે લેયર છે ને આયરો લેયર આટલો ભાગ બરાબર આ જે ગોળ ભાગ આટલો બરાબર એ કેવો બનાવવામાં આવ્યો હતો ચામડાનો ચરબી વાળો બરાબર કે જે ફાટે નહીં વેલું અને આ બાજુ શું બનાવવામાં આવ્યું આટલું આ ગોળ આકારનું સ્ટીલ શું બનાવે સ્ટીલ જેથી કરીને સ્પાર્ક થાય તો બહાર ફાટે નહીં અને આના પ્રેશરમાં એને બુલેટ અંદર આવી જાય ખ્યાલ બરાબર આને શું કરવાનું હતું થેલીમાંથી બહાર કાઢવાનું અને તેના અંદર નાખવાનું કોઈ પ્રકારની બહારથી ખેંચવું પડતું હતું એટલા માટે શું કર્યું વિદ્રોહ કર્યો उसे गिरफ्तार कर लिया गया और फिर अप्रैल की शुरुआत में अंग्रेजों ने उसे फांसी दे दी फांसी आ गई अप्रैल के अंत में मेरठ के सैनिकों ने भी यह अफवाह सुनकर कारतूस लेने से इनकार कर दिया मतलब પછી શું કહ્યું कारतूस લેવાથી મેરઠ એટલે ક્યાં યુપી મેરઠ હે ને તેના વ્યક્તિએ બી શું કહ્યું ના પડે કે ભાઈ અમે આ कारतूस વાપરીશું નહીં હે ને પછી શું કહી દીધું सजा के पिताओं उन्हें भी लंबी कैद की सजा दी गई हथकड़ी पहनाई गई और जेल में डाल दिया गया इस सजा से उनके साथी सैनिक क्रोधित हो गए એટલે જે પેલી 5-10 લોકોને જે સજા કરી એને બાકીના લોકોને પણ શું કીધું ગુસ્સો આવ્યો બરાબર પછી શું થઈ દીધું और 10 मई को उन्होंने विद्रोह कर दिया बाकी लोगों पर શું કર્યો विद्रोह करना ही था अपने ब्रिटिश अधिकारियों को गोली मार दी और दिल्ली की ओर कूच कर दिया એટલે કે એ તમામ ટુકડી લોકોએ શું કર્યું
પોતાની ટુકડીઓમાંથી શું કર્યું એ લોકોએ સેના ઉપર આક્રમણ કરી નાખ્યું અને દિલ્હી ભણી એ લોકો શું કરી ગયા કૂચ કરી ગયા है ना। जहां कोई यूरोपियन सेना मौजूद नहीं थी वहां स्थानीय चौकी मेरठ के सैनिकों के साथ मिल गई। हालांकि मेरठ में लोगों સાથે ભેગા થઈ ગયા સેના વધી ગઈ એની પાસે પછી और शाम होते होते वृद्ध पेंशन भोगी मुगल सम्राट बहादुर शाह द्वितीय को હવે જે શું કહે છે અહીંયા એક ટોપિક આપવામાં આવ્યો છે शाम होते होते वृद्ध पेंशन भोगी सुल्तान सम्राट बहादुर शाह द्वितीय को उग्र सैन्य आंदोलन द्वारा नाम मात्र के लिए सत्ता में बहाल कर दिया गया। આનો મતલબ એટલે જો અંગ્રેજોએ શું કર્યું હતું બહાદુર શાહને કીધું કે ભાઈ તમારે અત્યારે નામના શાસક તમને બ્રિટિશ સેના શું આપશે પેન્શન પૈસા આપશે દર મહિને હવે તમારે કશું કરવાનું હોય રહેતું નથી કરાયું આ હિસાબથી શું એને પેન્શન મેળવતા રાજા પછી શું કરે છે એને एक उग्र सैन्य आंदोलन द्वारा नाम मात्र के लिए सत्ता में बहाल कर दिया गया मतलब कि यह सत्ता माथी कार्य मुका दिल्ली पर कब्जा करने से विद्रोह को एक केंद्र बिंदु मिला એટલે કે માનો અહીંયા આપણે લડાયા કરીએ બરાબર એ બી આજે લડાયા કરીએ પણ શું એ લોકો ડાયરેક્ટ હુમલો કર્યો દિલ્હી દિલ્હી પર કબ્જો કર્યો એટલે કે એનું આખું સામ્રાજ્ય લોકના કંટ્રોલમાં કરાયું હવે શું થઈ છે ગાડી જો पूरे विद्रोह की नींव पड़ी जो बाद में उत्तरी भारत में फैल गया पूरा उत्तर भारत में फैलाया विद्रोह कुछ अपवादों को छोड़कर जैसे मुगल सम्राट और उनके पुत्र तथा उपदस्त मराठा पेशवा के दत्तक पुत्र नाना साहब किसी भी महत्वपूर्ण भारतीय राजकुमार ने विद्रोह का साथ नहीं दिया था कि कोई पण જે સૈન્યો લોકો જે વિરોધ કર્યો હતો ને એ વિરોધીઓને સપોર્ટ આપ્યો નહીં કોણે રાજાઓએ કેમ બધા જ પોતા પેન્શન લીધા હતા રાજાઓ है ना। विद्रोह आधिकारिक तौर पर 8 जुलाई 1959 को समाप्त એટલે કે 1857 નો વિદ્રોહ ક્યારે પતી છે બે વર્ષમાં 8 જુલાઈ 1959 ના રોજ થઈ જાય છે સમાપ્ત થઈ જાય છે ક્યારે ચાલુ થાય છે 1857 ના માર્ચના એન્ડિંગમાં અને ક્યારે પતે છે 8 જુલાઈ 1859 બે વર્ષ સમથિંગ વિદ્રોહ ચાલે છે એટલે કે અહીંયા કોઈ ટુકડી આવીને હડકંપ મચાવ્યો એટલે સેનાને નુકસાન થયું બ્રિટિશ ઇન્ડિયા માનો અહીંયા એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સેના રહી છે બરાબર વિદ્રોહી આવીને અહીંયા બધાને મારી ગયા બરાબર આવું થયું પછી બીજી ચોકી પર જાય ત્યાં મારે કેટલાકને એવી રીતના આખા દેશમાં શું કરે વિદ્રોહ કરે ખ્યાલ આવ્યું અને ઓકે આટલો ખ્યાલ આવશે ચાલો હવે હિસ્ટ્રી લેક્ચર આપણે અહીંયા પતાવીએ